હા, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ સેક્શન બી, કે જેમાં આપણે આગળ સેક્શન એ તો આપણે જોયું હતું, બરાબર છે. હવે આ સેક્શન બીનો આપણે પણ અભ્યાસ કરી લઈએ કે સેક્શન બીમાં આપણે ક્યારે શરૂ થાય છે. સેક્શન બી જે છે એ આપણો શરૂ થાય છે પ્રશ્ન નંબર 16, 17, 18, 16થી, બરાબર. સેક્શન બી, ઓકે. તો સેક્શન બી પર આપણે હવે ચર્ચા કરીશું. સેક્શન એ તો તમે કમ્પ્લીટ ક્લિયર કરી નાખ્યું છે, કોઈ પ્રકારનું ટેન્શન વગર, અને બધું તમને સારી રીતે તમને આવડે તે રીતે આપણે શીખવ્યું છે. હવે આપણે જોઈએ, હવે રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. રીડ ધ સ્ટાન્જા, હવે ધ્યાન આપજો. સ્ટાન્જા કોને કહેવાય? કે જ્યારે કોઈ કવિતા હોય, પોએમ હોય ને, એના જે પંક્તિઓ એને સ્ટાન્જા કહેવાય. અને પેલાનું શું કહેવાય? પાઠમાં શું કહેવાય? એક્સ્ટ્રેક્ટ કહેવાય. તો સ્ટાન્જા, તો જે સ્ટાન્જા છે એ સ્ટાન્જા પરથી પ્રશ્ન જવાબ પૂછાય છે. આપણે ખબર છે ને, પોએમ કેટલી છે? 4 પોએમ તૈયાર કરવાની છે. કેટલી? 4, બરાબર છે. એમાં પહેલી પોએમ છે માય સોંગ છે, બીજી પોએમ છે પેન્સિલ, બી ધ બેસ્ટ, એની પોએમો છે બધી, બરાબર છે. તો આ 4 પોએમોમાં જેમાં આ પોએમ કઈ નંબર છે? બીજા નંબરની પોએમ પૂછાણી છે ભાઈ. અહીંયા બીજા નંબરની જે પોએમ શું છે? પેન્સિલ. તો પેન્સિલમાંથી જે પૂછાય છે પોએમ સૌ ઇઝી ને પ્રશ્નો ઇઝી જ હોય, બરાબર છે. તો અહીંયા જોઈએ કેટલા માર્ક છે? 3 માર્ક છે. અને પ્રશ્નો કેટલા છે? 3, 1, 2 અને 3 પ્રશ્નો છે, બરાબર છે. તો આપણે પ્રશ્ન જોઈએ પહેલો, હુ આર હેવિંગ કન્વર્ઝેશન ઇન ધ સ્ટાન્જા. સૌથી પહેલા તમારે પ્રશ્ન પૂછા હુ વાળો, એટલે તમારે 100% સાચો પડવો જોઈએ. કેમ? કારણ કે હુમાં ફક્ત કર્તાનું નામ લખવાનું હોય છે, બરાબર. તો હુ છે અહીંયા કોણ? તો કે હું જગ્યાએ તમારે લખવાનું છે કોણ વાતો કર્યું છે. કન્વર્ઝેશન તો વાર્તાલાપ. વાર્તાલાપ, આ પંક્તિઓમાં વાર્તાલાપ કોણ કરી રહ્યો છે? તો આપણે જો કન્વર્ઝેશન શબ્દ આવ્યો છે ભાઈ, હા. તો કન્વર્ઝેશન વિથ ધ કાઉ. પણ આપણે અહીંયા જોવાનું છે કોણ કોણ વાતો કરી રહ્યું છે. તો આપણે લખવાનું છે ધ લાયન એન્ડ ધ કાઉ. તો આપણે લખવાનું ફક્ત લખવાનું નંબર, જો આપણે અહીંયા લખી દઈએ 16 નંબર, તો લખવાનું ધ લાયન છે ભાઈ, હા. ધ લાયન નંબર 16 ભાઈ, નંબર 16. ધ લાયન એન્ડ ધ કાઉ. હવે શું લખવાનું છે ભાઈ? આ બાકી લખી દેવાનું. આર હેવિંગ એ કન્વર્ઝેશન, CONVERSATION, કન્વર્ઝેશન ઇન ધ સ્ટાન્જા, STANZA. ખબર પડી ભાઈ? જો આ લખવાનું, તમે આવું લખવાનું નહીં, ધ લાયન હેવિંગ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. બાકી સાજો સાહેબ શિક્ષક સારા હશે તો સાચું આપી દેશે, બરાબર. એ એક્ઝામિનર પર હોય બધી. પણ હંમેશા તમારે શું કરવાનું? ઓનલી ફોર હુની જગ્યાએ ખાલી નામ લખવાનો હતો, તો નામ લખી દીધું, ધ લાયન એન્ડ ધ કાઉ લખી દીધું. પછી આપણે બધી બાકીની જે પ્રોસેસ હતી એ પૂરી કરી નાખી, આખી કરી નાખીને આવી પ્રોસેસ આવી રીતે કરી દેવાનું, ઓકે. એ 100% તમારો જવાબ સાચો. હવે 17મો નંબર, વેર ઇઝ ધ યલો બટરફ્લાય સ્વિમિંગ. તો વેર એટલે શું થાય ભાઈ મિત્રો? બોલો. ક્યાં? શું થાય? ક્યાં? શું બતાવે છે? સ્થળ, જગ્યા. તો અહીંયા આપણે નિયમ તમે કીધું એ જ નિયમ. કયો નિયમ? 3 નંબર વાળો, 1, 2 અને 3. તો લખવાનું ધ યલો બટરફ્લાય. તો આપણે નંબર લખી દઈએ અહીંયા, તો લખીએ અહીંયા. તો નંબર 17 આવ્યા. 17 આવ્યા ભાઈ આપણે. તો લખવાનું ધ યલો બટરફ્લાય. એ કરતા છે ભાઈ. તો ધ યલો બટરફ્લાય. પછી એના પછી સહાયક ક્રિયાપદ આવું હોવું જ જોઈએ ભાઈ. સહાયક ક્રિયાપદ આવું જ જોઈએ. તો આવ્યું ઇઝ. પછી પાછું જે મુખ્ય ક્રિયાપદ કહેવાય ને એ લખવાનું, સ્વિમિંગ. શું થયું? કેમ આવ્યું? ધ યલો બટરફ્લાય ઇઝ સ્વિમિંગ. હવે વેરની જગ્યાએ આપણે ક્યાં મૂકવાનું છે? તો અહીંયા જો ક્યાં હશે ભાઈ, ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. વોટરફોલ એટલે શું થાય? પાણીનો ધોધ. ઇન ધ વોટરફોલ, ઓકે. વોટરફોલ શું થાય? પાણીનો ધોધ, વોટરફોલ. એ વોટરફોલ, ઓકે. થઈ ગયું ક્લિયર? જો અહીંયા આપી દીધું હતું, વાક્ય આપેલું હતું, પણ આપણે નિયમ શું કર્યો? તો મેં કીધું કે પ્રશ્નમાંથી તમારે હેઠ ચાલવાનું. તો અહીંયા પ્રશ્ન જો જવાબ બનતો હતો જ, ધ યલો બટરફ્લાય, ખાલી અહીંયા બાકી રહી દીધું, ખાલી ઈજ બાકી રહેતું હતું. જો છે ને ઈજ. ધ યલો બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. જવાબ ઓકે તો ક્લિયર બનતો હતો. પણ એના કરતાં તમે જાતે બનાવી શીખ્યો મકા તો મજા આવશે તમને. કેમ કે જ્યારે તમે પ્રશ્નને સમજીને બનાવવા માંડો ત્યારે તમને આઈડિયા આવી જાય કે શું મૂકવાનું. વેર એટલે ક્યાં, શું મૂકવાની રહીએ. હવે આગળ
વાય ડઝ એ બ્લુ ફિશ સીમ સ્ટ્રેન્જ? શા માટે એમ કહી શકાય કે બ્લુ ફિશ થાય ભૂરા કલરની માછલી સ્વિમ સ્ટ્રેન્જ એ અલગ લાગે છે, વિચિત્ર લાગે છે. કારણ શું હતું વિચિત્ર લાગવાનું? કારણ કે શું લખવાનું હતું? તો લખવાનું નંબર 1 2 3. તો 3 નંબર શું એ બ્લુ ફિશ. ઓકે, તો લખી દઈએ આપણે અહીંયા નંબર 18 એ બ્લુ ફિશ થઈ ગયું. નંબર 3 પછી ડઝ શેમાં આવશે? સીમમાં આવશે. સીમ્સ સ્ટ્રેન્જ STRANG સ્ટ્રેન્જ. હવે તમારા નિયમ આપણે શું હતો ભાઈ પેલો કે જ્યારે વાયથી પ્રશ્ન પૂછાય ત્યારે બીકોઝ આવે ને આવે. ઓકે, બીકોઝથી આગળ વાક્ય શરૂ થાય. તો એ બ્લુ ફિશ સીમ સ્ટ્રેન્જ બીકોઝ. હવે એ વિચિત્ર, આમાં વિચિત્ર શું જોવા મળી કે જે આ માછલી જે છે બ્લુ ફિશ, બરાબર, એ માછલીમાં એટલે નવી બાબત કઈ છે? તો આપણે કહીએ છીએ કે ફ્લાઇંગ કરે છે. હવે માછલી ફ્લાઇંગ કરે ભાઈ? ના કરે, માછલીનું તરવાનું કામ છે. તો એ વિચિત્ર વાત છે આમાં. તો અહીંયા એ બ્લુ ફિશ સીમ સ્ટ્રેન્જ બીકોઝ ઇટ ઇઝ ફ્લાઇંગ. તે ઉડે છે, એ બાબત વિચિત્ર છે ભાઈ. કઈ બાબત વિચિત્ર? તો ફ્લાઇંગ વાળી. તો આપણે જવાબ આવ્યો આવે એ બ્લુ ફિશ ઇઝ ફ્લાઇંગ. આરી વસ્તુ શું છે? અલગ વસ્તુ છે ભાઈ. કે જે વસ્તુને આ પોએમ ખબર તમને કે જ્યારે અહીંયા વાક્ય મસાલ્યું હોય તો લાયન અને કાઉ બંને વાતો કરે. વિચારો હવે સિંહ, જંગલનો રાજા સિંહ અને કાઉ વાતો કરે કદી? તો પછી પણ અહીંયા પેલી નાની છોકરી જે છે એ શું કરે છે? વિચિત્ર દોરે છે. અને વિચિત્ર દોરે ચિત્ર એનું કારણ છે કે તે આપણે જોયું હતું પોએમમાં, કાવ્યમાં, કે આ છોકરીને વધારે પડતું હોમવર્ક આપે છે. જ્યારે વર્ગ શિક્ષક, બરાબર, સ્કૂલના માસ્ટર જે વધારે હોમવર્ક આપે છે એના કારણે કંટાળી છે. એના કારણે હું ચિત્ર દોર્યો? વિચિત્ર દોર્યા. પણ ચો દોર્યો? વિચિત્ર, સ્ટ્રેન્જ, વિચિત્ર દોર્યો. એના કારણે અહીંયા બધા ચિત્ર દોર્યા છે ને બધા. ઓકે, એ પ્રશ્ન આવો આવશે કે અહીંયા બ્લુ ફિશ એટલે ભૂરા કલરની માછલીને શું કરવાનું? આમ તો હોય માછલી શું કરી શકે? સ્વિમિંગ કરી શકે. તો અહીંયા શું કર્યું છે? એને ઉડાડી છે. એટલે એ બાબત કેવી લાગે છે? સ્ટ્રેન્જ, વિચિત્ર લાગે છે. ઓકે, આ પોએમના 3 પ્રશ્નો હતા આપણા. ઓકે, થઈ ગયા? ક્લિયર? ચલો હવે આપણે આગળ જોઈએ. ચલો ધ્યાન આપો. હવે એક પેરેગ્રાફ આવ્યો છે પાછું, બરાબર છે? ઓકે, જો ધ્યાન આપો. અહીંયા પેરેગ્રાફ, આ પેરેગ્રાફ જે આવે ને પેરેગ્રાફ એ શું આવે? બ્લેક બક નામની આપણી પુસ્તક આવે, એ એક્સ્ટ્રા પુસ્તક હોય. સપ્લિમેન્ટરી રીડિંગ કહેવાય ને. શું કહેવાય? સપ્લિમેન્ટરી રીડિંગ. હવે જે સપ્લિમેન્ટરી રીડિંગ જે આવે છે એમાં બ્લેક બક નામનું પુસ્તક છે આપણું. કયું છે? બ્લેક બક. આપણે ઘણા પુસ્તકો બ્લેક બક છે, ડોલ્ફિન છે, અલગ અલગ પુસ્તકો બધા ધોરણમાં આવે છે. પણ આપણું જે પૂરક વાંચન કહેવાય ને, પૂરક વાંચન કહેવાય. એવું કહેવાય સપ્લિમેન્ટરી રીડિંગ એટલે પૂરક વાંચન. તો પૂરક વાંચન જે છે એ પૂરક વાંચનમાં જે આ પેરેગ્રાફ છે એમાંથી પૂછાય છે, બરાબર? અને આ પેરેગ્રાફમાં જે પેરેગ્રાફ છે આ પૂછાય છે એના પ્રશ્નો પણ થોડા સિમ્પલ, થોડા હાર્ડ હોય, પણ સમજો ને તો હા ઇઝી થઈ જાય. ઓકે, તો જોઈએ આપણે જો પ્રશ્ન પહેલો. તો 19માં, ધ પાંડવાઝ વેર ટાયર્ડ વેન. ટાયર્ડ થાય ભાઈ થાકી જવું. શું થાય? થાકી જવું. ટાયર્ડ એટલે થાકી જવું. પાંડવો થાકી ગયા હતા. ક્યારે? જ્યારે. તો અહીંયા જુઓ પાંડવો વેર ટાયર્ડ શબ્દ હશે તો હશે જો they started climbing the mountain. બરાબર, અહીંયા કેવા ધ પાંડવા ટ્રાવેલ ટવર્ડ ધ નોર્થ. ઇન એ few days they reached the Himalayas. They started climbing the mountains. When they came to the mountain Meru, all of they were tired. તો શું આવશે? વેન શબ્દ આવ્યો ભાઈ અહીંયા. ટાયર્ડ શબ્દ કયો આવ્યો હતો? અહીંયા આવ્યો હતો ને ટાયર્ડ. ઠીક છે, આપણે આગળ નહીં જવું. ટાયર્ડ તો અહીંયા વેન. ઓકે, બની ગયું જવાબ, બની ગયો. શું બનશે? વેન છે મેં વેન. તો વેનથી આગળ દીધો દે. પૂરું કરવાનું આપણે, આ ખાલી પૂરી કરવાની છે. Then they came to the mountain Meru. ખબર પડી ભાઈ? ક્યારે? જો ક્યારે પાંડવ થાકી ગયા? કે જ્યારે તેઓ માઉન્ટેન મેરુ, જે મેરુ માઉન્ટેન પર્વત, મેરુ નામનો જે પર્વત છે ભાઈ હિમાલય પર આવેલો છે,
તો એ પર્વત પર જ્યારે પહોંચ્યા એ થાકી ગયા બિચારા બધા, કારણ કે પર્વત ચડવાનું હોય, કઠિન થાય બધાને પાંડવોને. તો કમ્પ્લીટ સેન્ટેન્સ વાક્ય પૂરું કરવાનું અને તમારે વાક્ય આખું લખવાનું છે ભાઈ મિત્રો. તમારે આ જવાબ લખવો તો આખું તમારે લખવાનું, પછી અંડરલાઈન કરવાની છે. અહીંયા કરવાની અંડરલાઈન કરવાની, અંડરલાઈન ભૂલવાની નહીં તમારે, વળગજો. આ હવે આગળ 20મું, વાય ડીડ સહદેવા હેવ ટુ ડાઈ. તો ભાઈ તમે એક વસ્તુ અહીંયા જોઈ છે કે જે નામ અહીંયા છે મહાભારતનું નામ છે, બધા નામ પાછળ શું છે એ છે. અર્જુના, સહદેવા, ભીમા, બરાબર. આ બધા નામ એ છે એનું કારણ કે હજી સુધી આપણે તેને યાદ કરીએ છીએ એટલે આપણે એ આવશે જ, બરાબર, આપવાનું જ છે. કારણ કે એમનું નામ જે છે મહાભારતના જે પાત્રો છે બધા રહે, તો મહાભારતના હજી આપણે ભણીએ છીએ એટલે એના કારણે આપણે એનું નામને યાદ રાખીએ છીએ. વાય ડીડ સહદેવા હેવ ટુ ડાઈ. સહદેવા શા માટે મૃત્યુ પામ્યા હતા, બરાબર છે. વાય એટલે શા માટે, કારણ દર્શાવવાનું છે. તો નંબર આપણે શું ખબર છે ને, કયો નંબર લેવાનો? પેલો 1, 2 અને 3 નંબરમાં જે છે એ લેવાનું છે. તો સહદેવા અહીંયા લખી દઈએ આપણે જવાબમાં. તો સહદેવા SHADAV સહદેવા. સહદેવા લખ્યું. હવે ડીડ શેમાં આવી જશે? હેવમાં આવે છે. તો ડીડ હેવમાં આવે તો શું થઈ જાય ભાઈ? ડીડ હેવમાં આવે તો ભૂતકાળ બની જાય. ભૂતકાળ બને એટલે શું થઈ જાય? હેવનું ભૂતકાળ શું થાય? હેડ. સહદેવા હેડ ટુ ડાઈ. ઓકે, હવે આ શોધી કાઢો સહદેવા વાળું. જો સહદેવા વોઝ ધ નેક્સ્ટ ટુ ફોલ. હી વોઝ, શું હતું એનું કારણ? શું હતું? બીકોઝ. શું મૂકવાનું આપણે? ભાઈ આવે છે મૂકવાનું ભાઈ. બીકોઝ he was proud of his, because he was proud, P-R-O-U-D, proud of his wisdom. કારણ કે સહદેવ કેમ મૃત્યુ પામ્યા તેનું કારણ શું હતું ભાઈ? કે તેમને પોતાનું વિજડમ એટલું થાય, ડાપણ. પણ ડાપણ શું? સમજણ. અને આપણી ખબર છે આપણને પાંડવો વિશેની કે ભીમે ગદાધારી હતા, અર્જુને બાણાવીર હતો, બરાબર. અને અહીંયા જે સહદેવ હતો એ કોણ હતો? ત્રિકાજ્ઞાની, કે જેની આગળથી ખબર પડતી હતી, અગમચેતી હતો, ત્રિકાજ્ઞાની હતો. અને બરાબર એના કારણે કે એને ગર્વ હતો કે હું ત્રિકાજ્ઞાની હું હતું, અભિમાન હતું, એના કારણે એ મૃત્યુ પામ્યો. ઓકે, અહીંયા પૂરું થઈ ગયું ભાઈ કે સહદેવા હેડ કેમ કર્યું તમને ખબર પડી? ડીડ છે, ભૂતકાળ હતો, અહીંયા હેવ ભૂતકાળ થઈ જાય. શું થઈ જાય? સહદેવા હેવનું ભૂતકાળ થઈ ગયું હેડ ટુ ડાઈ બીકોઝ he was proud of his wisdom. ઓકે, તો નેક્સ્ટ આપણે આગળ ચાલીએ. જોઈએ આપણે હવે જો અહીંયા પેરેગ્રાફ છે ભાઈ. પેરેગ્રાફ ઉપર જે છે આપણે જોઈ લઈશું નીચે લાવીને. 21 નંબર જોઈ લઈએ. એકોર્ડિંગ ટુ યુધિષ્ઠિરા અર્જુના ડાઇડ બીકોઝ. હવે એકોર્ડિંગ એટલે શું થાય ભાઈ? અહીંયા એકોર્ડિંગ એટલે ના મતે, ના મતે, એકોર્ડિંગ ના અનુસાર, યુધિષ્ઠિરના અનુસારે, યુધિષ્ઠિરના મંતવ્ય પ્રમાણે અર્જુના ડાઇડ, અર્જુન મૃત્યુ પામ્યો. કારણ શું હતું? બીકોઝ. તો અર્જુન વાક્ય જો અહીં શોધી કાઢો. અર્જુના વાળું વાક્ય છે બીકોઝ. તો અહીંયા નકુલા છે ભાઈ, બરાબર. જો આ નકુલા, બરાબર. અહીંયા સહદેવા જોઈએ આપણે, બરાબર. આ નકુલા ડાઇડ. પછી અર્જુન અહીંયા શું કહે છે? હા, કેમ કે અર્જુના ટર્ન યુધિષ્ઠિર રિમાર્કેડ. અર્જુના હેડ said that he could kill the enemies all by himself. He had insulted all the great heroes by that remark. જો હવે શબ્દ અહીંયા શું આવ્યો કે યુધિષ્ઠિરના મતે અર્જુન કેમ મૃત્યુ પામ્યો હતો? કારણ શું હતું? કે he had insulted all the great heroes. તેને શું કર્યું હતું? બધા જે મહાન જે હીરો એટલે ગયા જે બધા નાયકો હતા બધા, કે દ્રોણાચાર્ય હતા, ભીષ્મ પિતામહ હતા, આ બધા જે ગુરુઓ હતા, મોટા મહાન લોકો હતા, છતાં પણ એને શું કર્યું? સામે લડ્યો. એના કારણે તે મૃત્યુ પામ્યો. તો બીકોઝ હવે શું લખવાનું? he had insulted all the great heroes. તેને શું કર્યું ભાઈ? બધા જે હતા ને, જે નાયક, કેમ બધા હીરો એટલે આમ તો નાયક કહેવાય. તો નાયક એટલે કે જે મેઇન પાત્રો છે એ લોકોને શું કર્યા હતા? અપમાન કર્યું હતું એમને. એના કારણે અર્જુન મૃત્યુ પામ્યો હતો. ઓકે, તો કે આવ્યું છે he had insulted all the great heroes by that remark.
ધેટ ઇઝ વાય હી હેડ ટુ ડાય, એના કારણેથી મૃત્યુ પામ્યો. હવે આપણે જોઈએ 22 નંબરમાં, નકુલા વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ. નકુલાને પોતાના ડાપણનું અભિમાન હતું. તો આપણે પહેલો પ્રશ્ન જોયો હતો અહીંયા, સહદેવા કેમ મૃત્યુ પામ્યો એમાં જોયું હતું આપણે કે સહદેવા શું હતો, વધારે પડતો હોશિયાર હતો, તીર્કા જ્ઞાની હતો, એના કારણે મૃત્યુ પામ્યો. તો નકુલા મૃત્યુ કેવી રીતે પામ્યો એ અલગ છે. તો નકુલાને કોઈ ગર્વ હતો ભાઈ, ડાપણને ગર્વ કોણ હતો, સહદેવને હતો. તો સહદેવ આવે તો અહીંયા જવાબ સાચો પાય, પણ નકુલા છે એટલે શું થાય, ફોલ્સ. શું આવશે, ફોલ્સ આવશે, FALSE, ફોલ્સ. ઓકે, જવાબ આવ્યો આવશે ફોલ્સ. બરાબર, કમ્પ્લીટ થઈ ગયું. ભાઈ ના તમને આપ્યું છે, નકુલા ડાઇડ બીકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ બ્યુટી. બ્યુટી એટલું થાય સુંદરતા. નકુલ એટલો સુંદર હતો, હેન્ડસમ હતો કે જે સારી રીતે દેખાવડો હતો, એના કારણે મૃત્યુ પામ્યો. એનો ગર્વ હતો, હું કેટલો દેખાવડો છું, એનો ગર્વ હતો. સૌના ગર્વના કારણે ભાઈ, અભિમાનના કારણે બધા મૃત્યુ પામ્યા. કોઈ પણ જગ્યાએ જાઓ તો અભિમાન જેટલું કરશો એનું ફળ તમને મળશે. તો આમાં બધું ફળ મળ્યું બધાનું, બધા મૃત્યુ પામ્યા. ખાલી ફક્ત યુધિષ્ઠિર મળ્યો, મૃત્યુ પામ્યો નહોતો. યુધિષ્ઠિર સ્વર્ગમાં જ ગયો છે, તો જીવ તે જીવ, કારણ કે ક્યારેય જૂઠું બોલ્યો નહોતો. જૂઠું એક વખત બોલ્યો હતો કે અશ્વત્થામા જે મૃત્યુ પામ્યો છે, અશ્વત્થામા હણાયો હતો એવું બોલ્યો હતો, ત્યારે એનો રથ જે ઊંચો હેઠતો હતો એક વેત, એ નીચે સીધા જમીન પર આવી ગયો. બરાબર, આ જાણીએ છીએ આપણે. આ મહાભારતની જે કથાઓ જાણો તો ખબર પડે તમને કે અશ્વત્થામા નામનો હાથી પણ હતો, ને અશ્વત્થામા દ્રોણાચાર્યનો પુત્ર પણ હતો. બરાબર, અને એ દ્રોણાચાર્ય પૂછવા ગયા જાય છે, દ્રોણાચાર્ય બધા કહે છે અશ્વત્થામા હણાયો, અશ્વત્થામા હણાયો, ત્યારે બધા ક્યાં જાય છે, બધા પેલા યુધિષ્ઠિર સાચું બોલવાળા પાસે જાય છે. દ્રોણાચાર્ય કહે છે કે ભાઈ અશ્વત્થામા હણાયો, કે હા, નરો વા કુંજરો વા શબ્દ બોલ્યા હતા. શું બોલ્યા હતા ભાઈ યુધિષ્ઠિર, નરો વા કુંજરો વા એટલે ખબર પડે ને, નર એટલે શું થાય, પુરુષ, અને કુંજર એટલે હાથી. હાથી મરાયો છે કે નર મરાયો છે એ મને ખબર નથી, પણ મૃત્યુ પામ્યો છે. પણ રિયલમાં કોણ મૃત્યુ પામ્યું હતું, કુંજર, હાથી મૃત્યુ પામ્યો હતો અશ્વત્થામા નામનો. આ રીતે જૂઠું બોલ્યા હતા ફક્ત એક જ વખત જિંદગીમાં. ચલો આપણે આગળ જોઈએ. હવે જુઓ, ધ્યાન આપો. હવે 22 પૂરા થયા. હવે આપણે જોઈએ 23મું, વોટ હેપન ટુ દ્રૌપદી. દ્રૌપદીને શું થયું હતું, દ્રૌપદી શા માટે મૃત્યુ પામી. તો અહીંયા જો આપણે જોઈએ એનો નંબર આગળ 23 નંબર એમ જો દ્રૌપદી વાળો. તો અહીંયા મેરુ ઓલ ઓફ અસ વેર ટાયર્ડ એન્ડ એક્ઝિસ્ટેડ એન્ડ ધેન એ ડેડફુલ થિંગ હેપન. એક ડેડફુલ એટલે થાય ભયંકર બાબત બની. જે બની, દ્રૌપદી ફેલ ડેડ. દ્રૌપદી પર મૃત્યુ પામી. બરાબર, તો અહીંયા જવાબ આપણે શું હતો, વોટ હેપન ટુ દ્રૌપદી. તો દ્રૌપદી શું લખવાનું તમારે, આપણે અહીંયા જવાબમાં લખવાનું છે દ્રૌપદી ફેલ. દ્રૌપદી જોઈએ આપણે એનું, લખી દઈએ શું બન્યું હતું દ્રૌપદી માટે. તો લખવાનું દ્રૌપદી ફેલ, પછી શું આલ્યું હતું, ફેલ ઓફ ડાઈડ હતું ને, ફેલ ડેડ, ફેલ ડેડ, ડેડ આવું હતું. બરાબર, એ પણ મૃત્યુ પામી હતી એવું શબ્દ હતું અહીંયા ઉપર. જોઈ લો, આપણે જોઈ લઈએ ફરીથી. દ્રૌપદી જો વાક્ય આલ્યું નહીં ભાઈ, શું આલ્યું હતું, દ્રૌપદી ફેલ ડેડ. ઓકે જ હતું, બરાબર, સાચું હતું. ચલો આગળ. તો દ્રૌપદી ફેલ ડેડ કરી નાખો આપણે અહીંયા, જવાબમાં લખી દઈશું આપણે DRE, દ્રૌપદી ફેલ ડેડ. ઓકે, વાક્ય સાચું, બરાબર, આથી આવશે. દ્રૌપદી પણ મૃત્યુ પામી હતી, ડેડ થઈ ગઈ. હવે આગળ જોઈએ. જો ભાઈ આ કયા પેરેગ્રાફ હતો, બારનો, કયા બારનો, તો પૂરક વાચનનો હતો, બ્લેક બક એનો હતો. બરાબર છે, અને જવાબ, પ્રશ્નો જવાબ આવડી વાત આ બધાએ, પણ સમજવું પડે તમારે. ચલો આગળ જોઈએ આપણે. હવે જોઈએ નંબર 24, પ્રશ્ન નંબર, હા, ડેટા આવ્યો છે ભાઈ કંઈક. ઓકે, તો ચલો જોઈ લઈએ આપણે. તો આમાં શું છે ભાઈ, રીડ ધ પ્રિસ્ક્રિપ્શન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા પ્રિસ્ક્રિપ્શન કોને કહેવાય કે જ્યારે એક નોંધ હોય, સામાન્ય હોય, નોટિસ હોય, કેમ કે એક હોય, બરાબર, એક પ્રકાર સામાન્ય પ્રકારની જે આપણે કહીએ છીએ ને કે ડૉક્ટરો આપણે પ્રિસ્ક્રાઇબ કરાવે, ખબર, પ્રિસ્ક્રાઇબ્ડ એટલે શું થાય, એ પ્રકારની આપણને દવાનું લખી લિસ્ટ લખી આપે કે તમને શું પ્રોબ્લેમ થયો છે, તમારે શાની જરૂર છે, તમને કોઈ પણ પ્રકારનો રોગ થયો હોય એના વિશેની માહિતી હોય, બધી માહિતી વિશે નોંધ કરેલી હોય, તારીખ નોંધ કરેલી હોય, એપોઇન્ટમેન્ટ નોંધ કરેલી હોય, આ બધું લખેલું હોય છે. તો અહીંયા પેશન્ટનું નામ પણ હોય છે. બરાબર છે, પેશન્ટ નામ છે યોગેશ ગોહિલ છે. તો
તો અહીંયા ક્લિનિક નામ શું છે ભાઈ? સંજીવની ક્લિનિક. રાખજો આ બધું ધ્યાન આપવાનું, ધ્યાનથી વાંચી લેવાનું બધું. તો સંજીવની ક્લિનિક, પેશન્ટ્સ નેમ યોગેશ ગોહિલ, ડૉક્ટર ઋષિ શાહ. એ કોણ છે? ડૉક્ટર છે ભાઈ. એ એમડી આયુર્વેદિક છે. આયુર્વેદિક AYUR શું થાય? આયુર્વેદિક છે. અને સિમ્પટમ એટલે લક્ષણો. શું કહેવાય? લક્ષણો. કયા લક્ષણો થવાનું? લક્ષણો કહેવાય ભાઈ સિમ્પટમ્સ. ફીવર એટલે તાવ આવ્યો છે અને શું થયું? કોલેલું થાય, શરદી થઈ છે, બરાબર? તાવ અને શરદી છે ને. ફીવર એટલે તાવ તાપી. હવે એમાં દવા લખી આપી છે ને. તો દવા શું છે? ગિલોય ટેબ્લેટ 10 ગિલોય ટેબ્લેટ આપવાનું છે, આપી. પછી બીજું વાલ્યું 1 ટેબ્લેટ ટ્વાઇસ ડેલી વિથ વાર્મ વોટર. વાર્મ એટલું થાય ગરમ પાણી. જો વાર્મ એટલે ગરમ પાણી. હુંફાળા પાણી સાથે તમારે શું લેવાનું છે? 1 ટેબ્લેટ લેવાની. ટ્વાઇસ ડેલી. ટ્વાઇસ એટલે ડેલી એટલે દિવસમાં. ટ્વાઇસ એટલે 2 વખત. દિવસમાં 2 વખત તમારે જે ગિલોયની ટેબ્લેટ છે તમારે લેવાની છે. હવે બીજો પ્રશ્ન છે, બીજું છે આપ્યું છે એમાં છે તુલસી ટી. તમારે તુલસી એટલે કે તુલસીની ચા પીવાની છે. એમાં 1 કપ 3 ટાઈમ ડે, 3 ટાઈમ ડે 1 કપ તમારે પીવાનો છે. કેટલા વખત? દિવસમાં 3 વખત તમારે ચા પીવાની છે. કઈ ચા? તુલસીની ચા. એ કપ શું થાય? છૂટો પડી જાય. ત્રીજું ત્રિકટુ ચૂર્ણ. ત્રિકટુ ચૂર્ણ તમારે લેવાનું છે. એમાં એ કયું કીધું છે ને? હાફ ટી, અડધી ચમચી. રાખજો, અડધી ચમચી કીધેલી. હાફ ટી સ્પૂન ચમચી વિથ હની. પાછું શંકા દેવાની છે તમારી જે આ છે ત્રિકુટા ચૂર્ણ જે છે, ત્રિકાટુ ચૂર્ણ જે છે, શના લેવાનું? શના સાથે લેવાનું છે? તો હની સાથે લેવાનું છે. હની એટલે મધ. શું થાય? મધ સાથે લેવાનું છે. ટ્વાઇસ એ ડે. દિવસમાં ટ્વાઇસ એટલે 2 વખત. દિવસમાં 2 વખત તમારે શું લેવાનું છે? અડધી ચમચી હની સાથે એટલે મધ સાથે તમારે લેવાની છે. ઓકે, હવે જોઈએ આપણે. હવે જો આવી સૂચના પણ આલી છે કે તમે જે કરો પેલું જે આ તમે બધી ડેલી જે આ બધી ક્રિયાઓ કરી કે ભાઈ આટલું વસ્તુ મારે લેવાનું છે, તો સલાહ પણ આલી છે. એડમિટ શું થાય? સલાહ તો હોય જ, ડૉક્ટરની સલાહ હંમેશા હોય જ. તો શું આપી? સલાહ આપી છે ડ્રિંક વાર્મ વોટર થ્રુ આઉટ ધ ડે. ડ્રિંક વાર્મ વોટર. ડ્રિંક એટલે પીવો, વાર્મ એટલે ગરમ. ગરમ હુંફાળું આપે. વાર્મ એટલે ગરમ નહીં, હોટ નહીં, હુંફાળું કહેવાય. શું કહેવાય? હુંફાળું. હુંફાળું પાણી પીવો થ્રુ આઉટ ધ ડે. સતત આખા દિવસમાં પાણી, હુંફાળું પાણી પીવાનું, ઠંડુ પાણી પીવાનું નહીં. પછી એવોઇડ એક્સપોઝર ટુ કોલ્ડ વિન્ડ્સ. એવોઇડ એટલે દૂર રહો. એક્સપોઝર ટુ કોલ્ડ વિન્ડ્સ એટલે કે જે ઠંડો પવન હોય, વાતો હોય, એનાથી તમે થોડા દૂર રહો. બરાબર છે? તો તમને કોઈ પ્રકારની તકલીફ થાય. પંખો ચાલુ કરશો, બરાબર છે, તો પૂતા શરદી થવાની અને કફ થવાની સંભાવના ખરી. એટલે મહેરબાની કરીને કફ થયો હોય, શરદી થઈ હોય તો આપણે ઠંડુ પાણી ન પીવાય. પછી પવન કે એમાં ન બેસાય. પવન આવતો હોય કે ત્યાંથી દૂર રહેવાનું થયું. આ રીતે સૂચનાઓ આપી, એ બધું કમ્પ્લીટ કરેલું છે, આપણે જોયું આખું. હવે એના નીચે શું આપ્યા છે? પ્રશ્નો આપ્યા છે. એના આન્સર લખવાના છે. બરાબર? હજી ડૉક્ટર અહીંયા ઋષિ નામનું છે, અહીંયા પેલું માર્યું છે ને એને. હવે આગળ જોઈએ આપણે. તો હજી તો હવે એનું જે શું કહેવાય લોકેશન, પ્લેસ, જગ્યા તો આપી લીધું હોય. તો સ્ટેશન રોડ, જામનગર. બરાબર? પછી આ એનો કોડ નંબર છે, પિનકોડ નંબર. પછી 25 આવીને છે ને, આ બધા નંબર આપેલા અહીંયા છે. બરાબર? હવે વેબસાઇટ નંબર આવી, વેબસાઇટ આવી છે www પછી સંજીવની હતી ને clinic.com. આ બધું વેબસાઇટ પર આવેલું છે. બધું કમ્પ્લીટ જોઈ લેવાનું બકા. પછી તમારે શું કરવાનું? પ્રશ્ન જવાબ લખવાનું શરૂ કરવાનું. ઓકે, તો પ્રશ્ન પહેલો આપણે જોઈ લઈએ. વેન ડીડ યોગેશ કન્સલ્ટ ધ ડૉક્ટર. હવે પહેલાં આપણે જોઈ લેવાનું છે કે વેન એટલું થાય ભાઈ ક્યારે. યોગેશ ક્યારે કન્સલ્ટ એટલું થાય સંપર્ક કરવો. બરાબર? ડૉક્ટર સાથે ક્યારે સંપર્ક કર્યો એમને? ક્યારે કર્યો? તો અહીંયા પહેલાં આપણે શું કરીએ? જોઈ લઈએ પહેલાં. તો અહીંયા પહેલાં યોગેશ આવશે. યોગેશ પછી ડીડ અમારી જરૂર જાય કન્સલ્ટેડ ધ ડૉક્ટર. યોગેશ કન્સલ્ટેડ ધ ડૉક્ટર. આટલું લખી દઈએ આપણે. તો જો હવે આપણે જોઈ લઈએ, પછી લખીએ. જો કારણ કે આ પેરેગ્રાફ ઉપર છે પાછો, એટલે આપણે નીચે લાવવું પડશે ને અહીંયા. તો જો એવું લખશો યોગેશ કન્સલ્ટેડ ધ ડૉક્ટર. હવે આપણે સમય શોધવાનો છે બકા. શું શોધવાનું છે? સમય. તો સમય શોધવા માટે આપણે કોઈ સમય કોઈ આપેલો સમય અહીંયા તારીખ આપેલી દેખાય. આ તારીખ લખાતો તો પછી લખી લઈએ તારીખમાં 5/9 છે. આ 9 શું બતાવે છે? મહિનો બતાવે છે. તો કયો મહિનો? 9મો મહિનો કયો થાય? ઓગસ્ટ અને સપ્ટેમ્બર થાય ને? સપ્ટેમ્બર મહિનો. તો લખવાનું 5th સપ્ટેમ્બર 2024. થઈ ગયું? ઓકે,
તો આપણે લખી દઈએ અહીંયા, જોયો ધ્યાન આપજો, એ આપણે અહીંયા લખવાનું છે જવાબમાં. તો જોયું બરાબર? તો અહીંયા જોઈ લઈએ જવાબમાં એનો યોગેશ, યોગેશ પછી ડીડ અમારી જાવ ત્યાં ડીડ અમારું પછી થઈ જાય કન્સલ્ટેડ, કન્સલ્ટેડ ધ ડોક્ટર. હવે સમય બતાવવા માટે એટ વપરાય ને ઓન વપરાય, તો આપણે એટ લખી દઈએ, એટ 5th. પછી શું હતું ભાઈ? સપ્ટેમ્બર. તમને આખું ના આવડે કંઈ નહીં, એસીપીટી આવે તો ચાલશે આપણે, ના આખું આવડતું હતું ને SEPTEMBER, સપ્ટેમ્બર 2024 હતું. 24 હતું. ઓકે, જવાબ આવી ગયો ભાઈ આનો. તો શું કહે છે? યોગેશ કન્સલ્ટેડ ધ ડોક્ટર એટ 5th સપ્ટેમ્બર 2024. મસ્ત વાક્ય બની ગયું. ઓકે, હવે આગળ અહીંયા છે યોગેશ ઇઝ સફરિંગ ફ્રોમ. યોગેશ એટલે યોગેશને શું થયું હતું? સફરિંગ. સફરિંગ એટલે કઈ પીડા, કયું એને દુઃખ હતું અથવા કઈ પ્રકારનો પ્રોબ્લેમ થયો હતો. તો એમાં લખવાનું છે આપણે યોગેશ. ખાલી પૂરી કરવાની હો, આપણે વળગજો, ખાલી ખાલી પૂરી કરવાની છે. તો કયું આવે એમ જોઈ લઈએ આપણે. તો નીચે લાવીએ પાછા પેરેગ્રાફને. તો સફરિંગ ફ્રોમ શાનું એને શું થયું? તો અહીંયા આલ્યું છે જો ફીવર એન્ડ કોલ્ડ. ફીવર શું થાય ભાઈ? તાવ અને શરદી. તમારે એટલું લખવાનું છે. એ આપણો અહીંયા લક્ષણ આપ્યો એનો. તો જોઈ લઈએ આપણે. જો ભાઈ અહીંયા લખીશું આપણે ફ્રોમ ફીવર એન્ડ, ફીવર કેમ? ફીવર એન્ડ શું કહેવાય? કોલ્ડ. એટલું થાય તાવ અને શરદી થયો હતો. વેર ઇઝ ધ ક્લિનિક સિચ્યુએટેડ? સિચ્યુએટેડ શું થાય ભાઈ? સિચ્યુએટેડ એટલે થાય સ્થાપિત થવું. કયો? એનું ઠેકાણું, પ્લેસ, લોકેશન. જો આ શબ્દ વળાગજો, તમે પૈસા હોતા રહી જશો, પણ ખબર પડતી નહીં કે આનો અર્થ શું થાય. તો રહેઠાણ. સ્થાપિત થવું થાય સ્થાપિત કરવું, રહેઠાણ કરવું, સ્થાપિત. કયો? સ્થપાયેલું છે, સ્થાપિત. ઓકે, તો કયો આવેલી છે ભાઈ? ક્લિનિક કયો આવેલી છે? તો પેલા લખવાનું ધ ક્લિનિક ઇઝ સિચ્યુએટેડ. હવે ક્લિનિક કયો આવેલી? તો આજુ આવેલી છે સ્ટેશન રોડ, જામનગર. લખી દો અહીંયા જવાબમાં આપણે શું લખીશું? ધ ક્લિનિક ઇઝ SITUATED સિચ્યુએટેડ. બરાબર. પછી લખી દેવાનું ઓન સ્ટેશન રોડ, જામનગર. સ્ટેશન રોડ, જામનગર. તો કયા પડી ભાઈ? આવી તમારે લખવાનું, જગ્યાનું નામ આપ્યું, સ્થળનું નામ લખવાનું છે. ધ ક્લિનિક કયો આવેલી છે? તો ધ ક્લિનિક ઇઝ સિચ્યુએટેડ ઓન સ્ટેશન રોડ, જામનગર આવેલી છે. બીજું આગળ લખવા નહીં, તમે બધું લખી દેશો. એના મોબાઈલ પેલા નંબર લખી દો, મોબાઈલ નંબર લખશો અને બધું લખશો. પછી લખવાનું નહીં, માગ્યો તેટલો જવાબ આપવાનો છે તમારે. ઓકે, હવે આગળ વોટ કેર શુડ યોગેશ ટેક ફોર સમ ડેઝ? કેટલા દિવસો માટે યોગેશે શાની કાળજી લેવી પડશે? શું કાળજી લેવાની ભાઈ? કેટલા દિવસ સુધી કાળજી લેવાની કીધી એને? તો અહીંયા જો ફોર સમ ડેઝ, કેટલા દિવસ સુધી કાળજી લેવાની છે. ટેક કેર કહીએ, ટેક કેર, કાળજી લેવી. તો અહીંયા લખીએ શું કાળજી લેવાની ભાઈ, એ લખવાની તમારે. તો કાળજી મેં કીધું ને અહીંયા, તો આપણે આલેલું જ છે. અહીંયા જુઓ શું આલેલું ભાઈ? ડ્રિંક વોટર, ડ્રિંક વાર્મ વોટર થ્રુ આઉટ ધ ડે. તો લખી દેવાનું અહીંયા. પહેલાં શું કરવાનું? નંબર 3, 1 વોટ કેર, 1, 2 અને 3. તો લખવાનું યોગેશ. પછી લખવાનું શુડ. હવે શુડ લખ્યા ભાઈ મૂળ ક્રિયાપદ આપવાનું છે. તો મૂળ ક્રિયાપદ આપેલું જ છે ભાઈ. શું આલ્યું? ડ્રિંક. શુડ ડ્રિંક વાર્મ વોટર એન્ડ વાર્મ વોટર થ્રુ આઉટ ધ ડે. વાક્ય ચાલુ જ છે ને, વોટર થ્રુ આઉટ એ ડે. અને બીજું આલ્યું નીચે સલાહ આલી, એવોઇડ એક્સપોઝર ઓફ કોલ્ડ વિન્ડ્સ એન્ડ મૂકી દેવાનો, એન્ડ એવોઇડ દૂર રહેવું, એવોઇડ એક્સપોઝર, EXPOSURE એક્સપોઝર ટુ કોલ્ડ વિન્ડ્સ. બસ આ રીતે જવાબ આવશે ભાઈ. શું કહે છે? સલાહ આપણે હતી ને, સૂચના હતી, એડવાઇસ હતી, એની સલાહ હતી. તો એ એડવાઇસ આપી હતી, એનું કહેવાય કાળજી લેવા માટે કીધું ને ડૉક્ટરે. તો કઈ કાળજી લેવાનું કીધું હતું? તો કઈ જોઈએ કે ભાઈ આખો દિવસ સતત ગરમ પાણી પીવાનું, હુંફાળું પાણી પીવાનું, અને એ
જે વધારે પડતો પવન વાય છે ને એ પવનથી દૂર રહેવાનું. ઓકે, પવનથી દૂર રહેવાનું. આ સૂત્રને સલાહ આપી હતી. હવે 28મું, ટીકાટુ ચૂર્ણ શુડ બી ટેકન વિથ. અરે ટીકાટુ જે ચૂર્ણ છે એ શાના સાથે લેવાનું કીધું હતું એ જોવું પડશે પાછું આપણે. તો પેરેગ્રાફ જોઈએ આપણે પાછા. જો હવે આ ધ્યાન આપજો, શાની સાથે લેવાનું છે તો લખેલું જ છે અહીંયા કે ટીકાટુ ચૂર્ણ છે ભાઈ અહીંયા. તો અહીંયા શું કીધું શાની સાથે લેવાનું છે? ફક્ત આપણે શું મૂકવાનું હોય? હની મૂકવાનું હોય. શું મૂકવાનું હોય? હની. તો અહીંયા જો જોઈ લીધા જવાબમાં, ટીકાટુ ચૂર્ણ શુડ બી ટેકન વિથ, શું જવાબ આવશે? વિથ આવ્યું મેં હવે. તો હવે હની બાકી રહ્યું. હની લીધું થાય મધ, મધ સાથે લેવાનું છે ભાઈ. બસ આટલો જવાબ લખવાનો તમારે હતો. મસ્ત સમજાયેલું હતું કમ્પ્લીટ. એટલે બધું આ પેરેગ્રાફમાં આવડે એવું હતું, ઇઝી હતું. 5 માર્ક્સ આવ્યા હતા. બરાબર છે, પણ સમજવાનું છે, ફેર છે તમારે. આ શબ્દ વારંવાર શબ્દ આવે છે એટલે સાચવજો. સિચ્યુએટેડ એટલે શું થાય? તમારી એક પ્રકારની જગ્યાનું નામ આપતું દર્શાવે છે. ચલો મિત્રો, હવે આગળ જોઈએ આપણે. હવે આપણે આગળ શું આવે છે જોઈ લઈએ. ચલો, હા, ફોર ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ ઓનલી. જો અહીંયા પાછું આપ્યું છે. અહીંયા શું આલ્યું? ફક્ત જે બાળકો, જે વિદ્યાર્થી મિત્રો બ્લાઇન્ડ એટલે આંધળા હોય એ લોકોને લખવાનું છે. તમે ના લખવા બે જતા, તો ઘણા લખી માંડ આ એ લખી દો અહીં. એટલે તમે આંધળા નથી, જે આંધળા લોકો હોય એમાં માટે લખવાનું હોય. બરાબર છે. એટલે ક્યારે પણ આવી ભૂલ ના કરતા. સમય ખોટો બગડશે તમારો ટાઈમ ખોટો બગડે એના કરતા જોઈ લેવાનું. ફોર ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ ઓનલી. ફક્ત આંધળા વિદ્યાર્થીઓ હોય એ ફક્ત આ જવાબો આપશે. કેમ? હવે તમને કહું આવું કેમ લખ્યું ભાઈ? આવું કારણ કે જે પેલી પ્રોસેસ હતી ને આગળનો જે ડેટા હતો એ ડેટા બધા આંધળા લોકો દેખાય ને, જે આંધળા બિચારા હોય થોડું દેખાતું ઝાંખું દેખાતું હોય એમને ખબર ના પડે. બરાબર કે ભાઈ આ કોઈ તારીખમાં કે ગમે તેમાં શું થાય, અક્ષર નાના હોય ખબર ના પડે. એના કારણે શું આવવામાં આવે? એ લોકોને પ્રશ્નો આપવામાં આવે. એ લોકોને 5 પ્રશ્નો આપવામાં આવે. આપણે 5 પ્રશ્નો લખવાના, સમજ લખવાના ડેટામાંથી. તો આ સમજ લખવા રહે પેરેગ્રાફમાંથી. બસ ફરક એટલો જ છે ભાઈ. લખતા નહીં હો, રાખજો. તમે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપો. બકા લખેલું છે, મસ્ત હેડિંગ મારેલું છે, ફોર ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ ઓનલી. ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે જ પ્રોસેસ કરવાની છે. એટલે મહેરબાની કરીને લખતા નહીં. ઓકે, તો આપણે જોવાનું આવતું નથી આ બધું. આ બરાબર. અને જો જે લોકોને તકલીફ હોય એ લોકો અહીં જોઈએ તો હા ઇઝી પ્રશ્નો હોય. ઓકે, બરાબર છે. જોઈ લો, ધ્યાન આપો તો જોઈ લઈએ આપણે. કારણ કે કોઈ વ્યક્તિને ભાઈ આ કોઈ વિદ્યાર્થી એવો હોય કે જે કે સાહેબ અમારા માટે તો રહી ગયું આ, બરાબર, તો એના માટે આપણે જોઈ લઈએ. ચલો વાંધો નહીં. હો, જો ધ્યાન આપો. ચોઈસ નંબર. તો જો આલ્યુ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધોઝ ક્વેશ્ચન્સ. પેરેગ્રાફ વાંચો અને જવાબ આપો. 24મું, ધ નેરેટર ઇઝ થીપ. નેરેટર ચોર છે. બરાબર. તો અહીંયા આલ્યું છે, ઇન માય શોર્ટ કેરિયર એઝ એ થીપ. થીપ એટલે ચોર. કે જ્યારે મારી કેરિયરમાં હું ચોર તરીકે આવતો હતો. તો અહીં આલ્યું ચોર. તો શું આવે? સાચું છે. તો આવે ટ્રુ. શું આવે? TRUE, ટ્રુ. બસ તમારો જવાબ સાચો. વોટ હેડ હી મેડ ડ્યુરિંગ હિઝ કેરિયર. તેની કેરિયર જે પોતાની કેરિયર સમયે, ડ્યુરિંગ શું થાય છે ભાઈ? સમય. તો એ કારકિર્દી દરમિયાન તેને શું બનાવ્યું? મેડ એટલે બનાવ્યું. બરાબર. તો આપણે સૌથી પહેલા નંબર શું હતો આપણો? નિયમ આપણે આપણને બકા નિયમ કયો હતો? 3 નંબર વાળો. 1, 2, 3. 3માં શું આલ્યો? હી. તો હી લખાઈ ગયું. હીના આગળ શું આપ્યું? બોલો. હેડ. હા, અને પછી આપ્યું મેડ. હી હેડ મેડ. થઈ ગયું. અન્ય શબ્દ પછી છેલ્લે લખવાના. હી હેડ મેડ. હવે હી હેડ મેડ તો અહીંયા ચોક શબ્દ હશે મેડ વાળો. ધ્યાન આપજો. હી હેડ, જો મેડ આવી ગયો, શબ્દ આવી ગયો. હવે બાકી રહ્યું એ સ્ટડી ઓફ મેન્સ ફેસીસ. એ સ્ટડી ઓફ મેન્સ ફેસીસ. હવે એવું લખવાનું બાકી રહ્યું ડ્યુરિંગ હિઝ કેરિયર. બસ લખી દો. હવે ડ્યુરિંગ હિઝ કેરિયર. ખબર પડી ભાઈ? જો ઇઝી વસ્તુ અહીંયા. હી હેડ મેડ શબ્દ મેં તમને આઈડિયા આપ્યો. કેમ કે જ્યારે પ્રશ્ન લખવા ત્યારે મેડ શબ્દ આવી ગયો અંદર. તો મેડ શબ્દ આવી ગયો તો અહીંયા લખી દો. આગળ લખવાનું બાકી એટલું લખી દેવાનું. બરાબર. બીજું કંઈ લખવાનું નથી. ના લખો તો અહીંયા વેન ધેર હેડ લોસ્ટ ધેર ગુડ્સ. તો વાક્ય ઓકે છે. તો આટલું લખશો તમે સાચું, તો સાચું તમારું આવશે.
પણ આપણે લખવાનું સામાન્ય કે ભાઈ મેન ફેસ લખો આપણે. ઓકે, આગળ. હુ સોવડ એક્સેપ્ટન્સ ઓન લૂઝિંગ ગુડ્સ, લોસિંગ ગુડ્સ. હુ સોવડ કોને જોયો એક્સેપ્ટન્સ સ્વીકારતો ઓન લોસિંગ ગુડ્સ. લોસિંગ એટલે ગુમાવેલો અથવા ખોયેલો માલ. ગુડ એટલું થાય ગુડ્સ એટલે માલ સામાન. વાળજો ગુડ્સ એટલે માલ સામાન. લગેજીસ માલ સામાન. વધારે વસ્તુ હોય અને બહુવચન પણ થઈ જાય એ બાબત છે અહીંયા. ઓકે, તો હું સોવડ એક્સેપ્ટન્સ શબ્દ શોધી કાઢો તો છે અહીંયા. તો શું આવે જવાબમાં? ધ પુઅર મેન. બસ ચોખ્ખું લખેલું જ છે. તો શું આવશે ભાઈ અહીંયા હું જગ્યાએ? ધ પુઅર મેન સોવડ એક્સેપ્ટન્સ PTNC acceptance on losing goods. ગુડ્સ. ઓકે, પૂરું થઈ ગયું. કાંઈ એવું આપણે લખવાનું હતું, ફક્ત ધ પુઅર મેન લખવાનું હતું. એકોર્ડિંગ ટુ ધ નેરેટર ગ્રીડી મેન સોવડ. એટલે કે નેરેટર એટલું થાય. નેરેટર આપણે કહ્યું જ્યારે કોઈ પેરેગ્રાફ હોય, રાઇટર હોય, રાઇટરે કહેવાય, નેરેટર કહેવાય અને બીજું શું કહેવાય? ઓથર કહેવાય. તો નેરેટર વર્ણન કરનાર. તો આ જે વર્ણન કર્યું છે આ આખા સ્ટોરીનું, એ વર્ણન કરનાર મતે ગ્રીડી મેન સોવડ. ગ્રીડી મેને શું દેખે જોયું? તો ગ્રીડી મેન સુધી કાઢો. ગ્રીડી મેન તો રીચ મેન આલ્યું. આ ગ્રીડી મેન આલ્યું હા, તો સોવડ શબ્દ આવી ગયો. હવે લખવાનું ફિયર. શું લખવાનું? તો ફક્ત ફિયર. જો છે મસ્ત પ્રશ્નો છે કંઈ છે ને, ઇઝી જ છે. પણ તમારે નહીં લખવાના. જે આંધ્રા છે એ લોકો લખશી, જેને ઓછું દેખાય એ લખવાના છે, તમારે લખવાનું નથી બધું આ. ઓકે, હવે આગળ જોઈએ આપણે. ભાઈ પ્રશ્ન નંબર લ્યો. વાય વુડ અનિલ શો ઓનલી એ ટચ ઓફ સેડનેસ? વાય વુડ અનિલ શો ઓનલી એ ટચ ઓફ સેડનેસ? શા માટે તેને નિરાશાનો આમ થોડો ભાવ લાગ્યો? ટચ લેવું નહીં ને, કોઈ આપણે માઇન્ડ ટચ એટલે મનને અસર કરનારું. માઇન્ડ મને માઇન્ડ ટચ થવું એટલે એવું થાય, મનને અડકવાનું નથી પણ મનને અસર થતું હોય એવું. તો કેવી રીતે દેખાય છે કે અનિલને આ બાજુ પોતાના ઉદાસીનતાની વાત પડસી ગઈ? તો એ આલ્યું જ છે ભાઈ. તો હા, અનિલ. બરાબર, જવાબ લખવા પહેલું લખવાનું ભાઈ અનિલ. પછી નિયમ હોય ને 1 2 3 નિયમ છે આપણા. તો અનિલ વુડ સો ઓનલી એ ટચ ઓફ સેડનેસ. બરાબર, આટલું ગયું. હવે વાય છે ભાઈ. વાયમાં શું મેં તમે કીધું હતું? વાય આવે તો બીકોઝ. તો બીકોઝ આપશે. તો બીકોઝ જો આવી બીકોઝ અહીં અનિલ ફેસ આવ્યો આખે બધું પૂરું થઈ ગયું. અહીંયા વેન અહીં લખવાનું બીકોઝ વેન હી ડિસ્કવર્ડ ધ થેફ્ટ. બરાબર, એન્ડ નોટ ફોર ધ લોસ ઓફ મની બટ ફોર ધ લોસ ઓફ ટ્રસ્ટ. એટલે શું થાય છે અહીંયા કે જ્યારે તેને ચોરને શોધી કાઢ્યો ત્યારે તેને પૈસા ગુમાવવાનું નહોતું, એટલું તો શું હતું? વિશ્વાસનું હતું. વિશ્વાસ તેને ગુમાવ્યો એના બાબતની અહીંયા હતી. તો લખો બીકોઝ when he discovered the thief, theft. બરાબર, not for the loss of money. When he discovered the theft, not for the loss of money, but for the loss of trust. TRUST, ટ્રસ્ટ. બસ આટલું લખવાનું તમારે હતું. શું તું જવાબ આલ્યો જ છે. મેં જો અહીંયા આખું મસ્ત વાક્ય આલ્યું હતું કે જ્યારે અનિલનો ચહેરો ક્યારે પૂરો થઈ ગયો હતો? જ્યારે તેને ચોરને શોધી કાઢ્યો, પણ નોટ ફોર ધ લોસ ઓફ મની માટે નહીં, પણ જ્યારે વિશ્વાસ તેને ગુમાવ્યો એના માટે તેને દુઃખની વાત થઈ, દુઃખ થયું. બરાબર છે. ચલો આગળ જોઈએ આપણે. જો હવે ત્યાં આવો. આ કોના માટે હતો? આંધ્રા લોકો માટે હતો. બરાબર છે.
હવે આપણે આગળ જઈએ. આ જે લોકો જે આંધ્રા લોકો છે એ લોકો લખશે એ પ્રશ્ન રાખજો પાછા, તમારે લખવા નથી આ. હવે આપણે આવ્યા છીએ પ્રશ્ન નંબરમાં, કયો નંબર છે? 29. ઓકે, સેક્શન બીનો 29 છે, એમાં પેરેગ્રાફ આપેલો છે. પેરેગ્રાફ જે આપ્યો છે ત્યાં આપજો. જે પેરેગ્રાફ આપ્યો છે અહીંયા શું થાય? સંવાદ કહેવાય. કહેવાય ડાયલોગ કહેવાય. શું કહેવાય? ડાયલોગ આપ્યા. ડાયલોગ જે આપ્યો છે એ ડાયલોગને તમે જે ડાયલોગ આપ્યો છે એ ડાયલોગને શું કરવાનું છે? આપણે એમાંથી પ્રશ્નો શોધવાના છે. એમાંથી પ્રશ્નના જવાબ તમારે શોધવાના છે. ઓકે, તો જોઈએ આપણે ડાયલોગમાં. તો અહીંયા જો 29 શું આપ્યું છે એ આપજો. કેટલા માર્ક્સ? 4 માર્ક્સનું છે, પહેવા રાખજો. વોટ આર મિસ્ટર ભોજક એન્ડ મિસ્ટર પટેલ ટોકિંગ અબાઉટ? મિસ્ટર ભોજક અને મિસ્ટર પટેલ શાના વિશેની વાત કરતા હતા? શેની વાત કરતા હતા? ડિસ્કસ કરતા હતા. ડિસ્કસ કહેવાય, વાત કરવી થાય, ડિસ્કસ કરવી. તો ડિસ્કસ કરતા હતા એ વાત શેની વાત હતી? તો આપણે જોઈ લઈએ. પહેલાં લખવાનું તમારે મિસ્ટર, તો અહીંયા ધ્યાન આપજો પેલા ખાસ. મિસ્ટર જો નંબર 1, 1, 2 અને 3, મિસ્ટર ભોજક એન્ડ મિસ્ટર પટેલ. થઈ ગયું? ઓકે, પછી લખવાનું જો અહીંયા આવું લખીશું આપણે, મિસ્ટર ભોજક એન્ડ મિસ્ટર પટેલ આર ટોકિંગ અબાઉટ. બરાબર, આપણે આટલું લખી દીધું, ટોકિંગ અબાઉટ. પછી આપણે લખવાની ટોકિંગ એમાં શેની વાત કરતા હતા તે જોવા માટે આપણે શું કરીશું? પેરેગ્રાફને પાછું ફરી લાવીશું નીચે. તો ટોકિંગ અબાઉટ, તો ટોકિંગ અબાઉટ ધ યુઝ ઓફ, અબાઉટ ટુ યુઝ, દેખાય, યુઝ ઓફ ધ ન્યૂ ડિજિટલ બોર્ડ ઇન યોર ક્લાસ. હવે એ વાક્યમાં જો ધ્યાન આપજો શું આલ્યું વાક્ય. આપણે વાક્ય શું હતું કે ટોકિંગ અબાઉટ ટુ યુઝ, શું કરવાનું? યુઝિંગ માટે શું કરવાનું? યુઝ, ટુ યુઝ ધ ન્યૂ ડિજિટલ બોર્ડ ઇન યોર, ને પણ ધેર ક્લાસ. શું લખાય? ધેર ક્લાસ. યોર ક્લાસ, ધેર ક્લાસીસ કરવું પડશે. અહીંયા ખબર છે CLSES ક્લાસીસ, બરાબર, CLSES ક્લાસીસ, તો ચાલશે. ઓકે, તો શું આવશે કે વાક્ય જે પૂરું કરવાનું હતું તમારે એમાં શું કરવાનું હતું? તો ટુ યુઝ ધ ન્યૂ ડિજિટલ બોર્ડ ઇન ધેર ક્લાસીસ, અથવા ઇન ધેર ક્લાસ. તો સાચું છે. તો હવે આપણે જોઈ લઈએ. આપણે ટુ યુઝ શું લખવાનું હતું આપણે? મિસ્ટર ભોજક એન્ડ મિસ્ટર પટેલ ટોકિંગ અબાઉટ. તો અહીંયા લખી દઈએ આપણે, ધ્યાન આપજો. ટોકિંગ અબાઉટ ટુ યુઝ એ ન્યૂ ડિજિટલ બોર્ડ. એવું હતું કે બરાબર, એવું હતું ને, ન્યૂ ડિજિટલ બોર્ડ ઇન ધેર ક્લાસીસ, ઇન ધેર ક્લાસ લખો તો વધુ નહીં, તેમના ક્લાસમાં, ઇન ધેર ક્લાસ. આ જવાબ આવવું જોઈએ ભાઈ. આવું શું લખવાનું? મિસ્ટર ભોજક આ લખવાનું, પહેલું લખવાનું, એન્ડ મિસ્ટર પટેલ બે લખવાનું, પછી આ લખવાનું, પછી ટોકિંગ લખવાનું અબાઉટ ટુ યુઝ એ ન્યૂ ડિજિટલ બોર્ડ ઇન ધેર ક્લાસ. પછી આગળ કંઈ રહી ગયું છે અહીંયા, જોઈ લઈએ આપણે. ન્યૂ ડિજિટલ, હા, ન્યૂ ડિજિટલ બોર્ડ, બરાબર. ઓકે, તો એ સાચું તો વાક્ય કમ્પ્લીટ છે. ઇન હિઝ ક્લાસ. ઓકે, લખાઈ ગયું ભાઈ. ચલો, ઓકે, આગળ જોઈએ. હવે પ્રશ્ન બીજો. ઇઝ મિસ્ટર ભોજક એક્સપર્ટ ઇન યુઝિંગ એ ડિજિટલ બોર્ડ? ભાઈ, એટલે કે મિસ્ટર ભોજક એ ડિજિટલ બોર્ડ જે ઉપયોગ કરવામાં એક્સપર્ટ નિષ્ણાત છે? તો હવે જોઈ લઈએ આપણે પેરેગ્રાફ, પછી લખી જવાબ આપણે, બરાબર છે. તો જો અહીં આલ્યો, મિસ્ટર ભોજક ધેટ્સ નાઇટ આઈ એમ સ્ટીલ લર્નિંગ હાઉ ટુ યુઝ ઇટ. મારે શીખવું પડશે, હજુ શીખ્યું નથી, બરાબર. વોટ ડુ યુ ડુ વિથ ધ ઇન યોર લેસન્સ? પછી મિસ્ટર પટેલ આઈ યુઝ ઇટ ટુ શો વિડીયોઝ એન્ડ પિક્ચર્સ અબાઉટ વોટ વી આર લર્નિંગ. આ બધું કીધું, પણ અહીંયા શું કહે છે? જો મિસ્ટર પટેલ, મિસ્ટર ભોજક વાત કરે છે કે હેવ યુ, તમે તમારા ડિજિટલ બોર્ડ ચાલુ કર્યો ક્લાસમાં? એટલે મિસ્ટર પટેલ કે યસ, અમારે કર્યો. આઈ હેવ, હા. ઇટ મેક લેસન ફોર મોર ફન. ખરેખર મજા આવે ભણાવવા માટેની, બહુ આનંદથી ભણાવીએ છીએ. મોર ફન એટલું થાય ભાઈ, મજા મસ્ત રીતે, મજાકમાં આનંદથી બનાવીએ શકીએ છીએ. મિસ્ટર ભોજક કે ધેટ્સ રાઇટ, ધેટ્સ નાઇસ, બરાબર, સુંદર છે. આઈ એમ સ્ટીલ લર્નિંગ હાઉ ટુ યુઝ ઇટ. હજી મારે શીખવાનું છે ભાઈ, કે હાઉ ટુ યુઝ ઇટ, મારે કેવી રીતે ચલાવવાનું શીખવાનું છે. એટલે નથી આવડતું, મતલબ થયો કે ભાઈ શું થયું? મિસ્ટર ભોજકને નથી આવડતું આ, બરાબર છે. ડિજિટલ બોર્ડ હજી ઉપયોગ કરતા આવડતું નથી, તેના કારણે શું આવશે? નો. તો શું લખવાનું છે?
અહીંયા જો પ્રશ્ન જ્યારે બેટા પૂછાય ઇઝથી પૂછાય કે આરથી પૂછાય કે હેવથી પૂછાય ડબલ્યુ ક્વેશ્ચન સિવાયથી પૂછાય ને તો યસ નો તમારે લખી જ દેવાનું. યસ કે નો જ આવશે જવાબ. તો શું લખીશું આપણે અહીંયા તો લખી દેજો તમે જુઓ એ આ રીતે લખવાનું તમારે નો નો બે નો પેલા લખવાનું મિસ્ટર ભોજક પછી ઇઝ ભાઈ નો એટલે નોટ મૂકવું પડશે નોટ ઇઝ નોટ એક્સપર્ટ in using a digital board થઈ ગયું. આ રીતે આવશે ભાઈ હો રાખજો. નો લખીએ ને તો નોટ પછી મૂકવાનું. નો હોય તો નોટ મૂકવું જ પડશે. યસમાં ચાલશે પણ નો હોય તો નો લખવાનું પછી આખું નામ લખવાનું પછી ભાઈ ઇઝ નોટ નો મિસ્ટર ભોજક ઇઝ નોટ એક્સપર્ટ ઇન યુઝિંગ એ ડિજિટલ બોર્ડ. હવે જોઈએ એક જ હાઉ ડઝ મિસ્ટર પટેલ મેક યુઝ ઓફ ધ ડિજિટલ બોર્ડ ઇન હિઝ લેસન્સ. તો કેવી રીતે ઉપયોગ કરશે કેવી રીતે ઉપયોગ કરવાના છે મિસ્ટર પટેલ આને તો આપણે ખબર ને નિયમ હતો ને મિસ્ટર પટેલ મેક્સ યુઝ ઓફ ધ ડિજિટલ બોર્ડ ઇન હિઝ લેસન્સ. તો જોઈએ આપણે આગળ જો અહીં ધ્યાન આપજો જો લેસન શબ્દ શું હતો અહીંયા હતો બરાબર. તો જો અહીંયા આઈ એમ ભાઈ આઈ તો આઈ એમ મૂકશું આપણે જે આઈ છે આઈ બરાબર એ કંઈ મૂકીશું કોણ નામ શું મિસ્ટર પટેલ. તો મિસ્ટર પટેલ યુઝ ઇટ ટુ શો વિડીયોઝ એન્ડ પિક્ચર અબાઉટ વોટ વી આર લર્નિંગ. બરાબર આ તમારે લખવાનું આપશે જવાબ નંબર આગળ કયો નંબર જવાબ હતો એ નંબર જોઈ લેજો. તો મિસ્ટર પટેલ યુઝ અહીંયા આવશે યુઝીજ આવશે. કેમ ભાઈ યુઝીજ કેમ આવ્યું થઈ ગયું ત્રીજો પુરુષ એટલે ત્રીજો પુરુષ હોય ત્યારે શું કરવાનું યસ યસ લગાવવાનું. મિસ્ટર પટેલ યુઝીસ ઇટ ટુ શો વિડીયોઝ એન્ડ પિક્ચર અબાઉટ વોટ વી આર લર્નિંગ. બરાબર આપણે જે ભણીએ છીએ એ બધા અહીંયા પિક્ચર અને વિડીયો આપણે સાહિત્ય ઉપયોગ કરી શકીએ છીએ એ આપણે લખી દેવાનું અહીંયા. પછી આગળ જોઈએ ત્યાં આપો હવે જોઈએ કેવો પ્રશ્ન આપણે આવ્યા વિચ આર ધ સિમ્પલ થિંગ ધેટ મિસ્ટર ભોજક સ્ટાર્ટ વિથ. કઈ બાબત એવી સિમ્પલ છે કે મિસ્ટર ભોજક ચાલુ કરી શકે ફટાફટ ચાલુ કરી શકે તે બાબત કઈ છે. તો જોઈએ આપણે એમાં તો આલ્યું છે ઇઝી થિંગ કઈ હવે આ વસ્તુ તો લાઈક રાઇટિંગ નોટ્સ ઓર શોઈંગ પિક્ચર્સ. તો આપણે લખવાનું અહીંયા વિચ સિમ્પલ તો લખવાનું ધ જવાબ લખીએ આપણે ધ simple things are the simple things that Mr. Bojak start with are start with are the simple things અહીંયા આર આપણે એમ કહી દઈએ the simple things are that Mr. Bojak start with like writing notes or દેખાય છે ને તમને notes or showing pictures or showing pictures. એટલે એમ કહે છે અહીંયા કે કઈ વસ્તુ સિમ્પલ લાગી બાબત લાગી મિસ્ટર ભોજકને તો લાઈક રાઇટિંગ બરાબર રાઇટિંગ એટલે લખાણને નોંધ કરવા માટેનું અને ચિત્ર દોરવા માટેનું ચિત્રનું બરાબર શોઈંગ ચિત્ર બતાવવાનું કામ ઇઝી લાગતું હતું એમાં અને આનંદ આવતો હતો બરાબર કોને મિસ્ટર ભોજકને. કારણ કે મિસ્ટર ભોજક કહે છે કે ભાઈ મને તો આ બધું આવડે છે પણ મોટું આવડતું હતું બરાબર બીજો ઉપયોગ કરતા નહોતો આવડતો પણ ધીમે ધીમે તેને લખવાનું આવડ્યું અને પિક્ચર પર બતાવવાનું આવડી ગયું. આ રીતે મિસ્ટર ભોજકને ઇઝી વસ્તુ લાગી. ઓકે 4 પ્રશ્નો જવાબ આપણે લખી દીધા 4 ચલો હવે આગળ જોઈએ આપણે પેરેગ્રાફમાં ધ્યાન જો ઇઝી વસ્તુ છે ઉતાવળ નહીં કરવાની ક્યારે પેપર લખવા બેસો ત્યારે ઉતાવળ બિલકુલ નહીં કરવાની. ખાલી તમારે કેવું કરવાનું કે જ્યારે ડબલ્યુએસ ક્વેશ્ચન શું કહેવા માગે છે એ પહેલાં સમજવાનું તમારે પછી તમને આવડશે. ઓકે તો હવે સેક્શન સી જોઈ લઈએ આપણે. ઓકે સેક્શન સી એ આપણે જો સેક્શન એ જોયો સેક્શન બી જોયો હવે સેક્શન સીનું પણ આપણે ચર્ચા કરી લઈએ.
જે તમને આ સેક્શન સી એ ગ્રામેટિકલ ગ્રામરનો છે, બધું ગ્રામર આવશે હવે. અને ગ્રામરમાં મેં તમને જે આઈડિયા આપ્યા હતા એ આઈડિયાથી હેડવાનું આપણે, કારણ કે હંમેશા કોઈ બાબત હોય તો સહેલી ક્યારે લાગે કે જ્યારે તમે તેમાં કોઈ નવો વિચાર કે આઈડિયા વ્યક્ત કરો ત્યારે થાય. વસ્તુ ઇઝી કરવી આપણા હાથમાં છે, બરાબર છે. તો આપણે અહીંયા સેક્શન સીમાં જોઈ લઈએ. મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. લેંગ્વેજ ફંક્શન મેં તમે કીધું હતું કે લેંગ્વેજ ફંક્શન કેટલો આવે, કેટલા માર્ક્સનો આવે, 9 માર્ક્સનો આવે, બરાબર છે. તો પેલા જોડકો જોડવાના આવશે, પછી ઓપ્શનવાળા આવશે, બધા આવશે બધું. તો આપણે જોઈ લઈએ એને. ઓકે, તો આપણે તમારે જ લખવાનું છે જવાબ, ડાયરેક્ટ જવાબ લખવાના છે. લખવા કશું આ બધું કરવાની તમારે લખવાનું સેક્શન સી. ઘણા વિદ્યાર્થીઓ પેલા એ બી સી સેક્શન લખવાનું ભૂલી જાય છે, બી અને સી ભેગો થઈ જાય. પણ જ્યારે નવો સેક્શન આવે તો તેના પર સેક્શન બદલાઈ ગયો ભાઈ, એ ખબર ફરક ના પડે તમને. તો સેક્શન સી જ્યારે આવે ત્યારે મોટા નવા પેજ ઉપર સેક્શન સી લખી અને તમારે એવું કરવાનું, અંડરલાઈન કરીએ, કંઈક કરીએ, એવું કરીએ કે જેથી શું થાય, જે તમારે ખબર પડે, જે શિક્ષક જોતા હોય એમને ખબર પડી જાય કે હા ભાઈ સેક્શન બી અહીંયા સી બી સેક્શન લાગે છે. તો જોઈ લઈએ આપણે. જો સેક્શન સી લખ્યા પછી આમ મસ્ત કરજો, આવી રીતે એમ કરવાનું. પછી 2-3 લીટીઓ જવા દેવાની, 2-3 છોડવાની, કેમ કે ખબર પડે, બધું ભેગું ભેગું લખવાનું નહીં. તો અહીંયા મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. મેં તેટલું થાય ભાઈ જોડો, તો એ જોડવાનું છે તમારે. તો તમે એવું લખો છો, આ ડાયરેક્ટ લખશો આ જવાબ ડાયરેક્ટ આમ કે ભાઈ બાહુબલી કેન ડિફીટ એની વન, જવાબ ડાયરેક્ટ લખશો તો હોતો નહીં આવે. તમારે લખવાનું શું કરવાનું, જવાબ લખવાનું, સામે જવાબ લખી દેવાનું. શું લખવાનું, જવાબમાં જે આવતું હોય તો આ લખવાનું, અને સામે જવાબ લખવું હોય તો શું લખવાનું, બાહુબલી કેન ડિફીટ એની વન. હવે મેં તમને નિયમ કીધો હતો કે જ્યારે કેન આવે કે કુડ આવે ત્યારે એબિલિટી આવે. બસ આ નિયમ રાખવાનું, યાદ કરવાનું. કીધા ને તમને શોર્ટ કી આપી હતી, તો શોર્ટ કીમાં શું છે, કેન છે, કેન. કેન હોય તો શું આવે, એબિલિટી આવી. તો નંબર લખવાનો, બી લખવાનું, બી લખવાનું એક્સપ્રેસિંગ, EXPRESSING એક્સપ્રેસિંગ એબિલિટી, બરાબર. આ લખવાનું. જો આપણે લખીએ અહીંયા નીચે મસ્ત રીતે, તો અહીંયા નંબર આપણે આપી દઈએ. નંબર કયો આપી દઈએ, 33 નંબર. હો, ધ્યાન આપજો. તમે આવું લખવાનું, બાહુબલી કેન ડિફેટ, આ રીતે પેપર લખી દેવાનું તમારે, ડિફેટ એની વન. બરાબર. જવાબ પેલા શું આવશે, બી. આવું લખજો, બી એક્સપ્રેસિંગ એબિલિટી. થઈ ગયું વાક્ય ભાઈ. આવી રીતે બી લખવાનો, જે બી લખીને લખશો તો વાક્ય તો હોતો નહીં આવે. પણ ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, ડાયરેક્ટ જવાબ લખી દે છે બી, બરાબર, એક્સપ્રેસિંગ એબિલિટી. તો પણ સાચું જ આપવામાં આવે છે, ચિંતા કરવાની જરૂર નથી. નંબર 34માં જોઈએ. તો નંબર 34માં તો શું 34માં શું છે ભાઈ, મયુર નેવર કોલ્સ વિથ હિઝ ફ્રેન્ડ્સ. ઓકે, તો એમાં જવાબ શું, એ જો નેવર શબ્દ આવ્યો તો આપણે કહેવામાં આવે છે કે ઓફન, નેવર, સમટાઈમ્સ, યુઝ્યુઅલી, જનરલી, ટ્વાઇસ, બરાબર. તો ફ્રીક્વન્સી આવી ગયું, તો ફ્રીક્વન્સી શું છે, સી. તો લખવાનું સી. તો તમે લખશો ડાયરેક્ટ જવાબ સીધો, લખશો સી તો ચાલશે. સી લખો, FREQUEN સિવાય, ફ્રીક્વન્સી ઓફ એક્શન, તો પણ તમારો જવાબ ચાલશે. એના કારણે આથી લખશો લાઈન સર 34 નંબર સી, બરાબર. તો જવાબ સાચો આપીશું. ઓકે, હવે જોઈએ 35માં. ધ બોય હુ ઇઝ રીડિંગ સિન્સરલી ઇન જેનિલ. તો અહીંયા હુ નિયમ હતો, હુમ ને હુ જ આવે તો કયું ફંક્શન થાય, હુમ ને હુઝ તો પર્સન. વિચ આવે તો થિંગ. ઓકે, હા. તો જોઈ લઈએ આપણે, તો કયો પર્સન છે ભાઈ, હા ડિસ્ક્રાઇબ પર્સન એ છે ને અહીંયા, એ. તો લખી દઈએ આપણે એનું ઉપર નંબર 35 લખવાનો એ. આવો ચાલુ છે તો વધુ નહીં આવે, ડાયરેક્ટ જવાબ લખજો તો વધુ નહીં. તો લખવાનું ડિસ્ક્રાઇબિંગ, DESCRIBING, ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પર્સન. ઓકે, થઈ ગયું કમ્પ્લીટ. આવી રીતે તમારે વાક્ય મેચ કરવાના, જોડવાના છે. પણ ડાયરેક્ટ લખ્યો જવાબ તો વધુ નહીં આવે, પણ તમારે આગળ લખજો BCD જે આવે એ લખજો. આ બધું આ લખી અને પછી લખવાનું, આવું એટલું લખી દેવા નહીં. ઘણા તો એટલા બધું જોડ આવે છે લખવાનું, તો ખાલી ABCD જે હોય લખી દો. પણ આગળ લખો, વાક્ય તો પૂરું કરો એનું.
જે લખવું પડશે તમારે. ઓકે, ચલો બસ આડ્યું આપણી ગયું. હવે આગળ જઈએ આપણે. ચલો નેક્સ્ટમાં જો કેટલામાં 3 માર્ક્સનું થઈ ગયું હરીભાઈ. ફંક્શન 3 માર્ક્સનું થયો. હવે આપણે આગળ જોઈએ તો આગળ ફંક્શન જ છે આગળ પણ બીજો, પણ એના વિકલ્પોમાં હશે, બધા રિસ્પોન્સમાં હશે. બરાબર છે, તો જોઈ લઈએ આપણે. જો ધ્યાન આપજો. choose and write the appropriate response to complete the conversation. એટલે કે કન્વર્જેશન થાય. કન્વર્જેશન એટલે કે જે સંવાદ આપ્યો છે એ સંવાદમાં યોગ્ય લેંગ્વેજ ફંક્શન આવતું હોય, રિસ્પોન્સ આવતો હોય, એ તમારે મૂકવાનો છે. ડાયરેક્ટ જવાબ તમારે લખવાના પેપરમાં જવાબ લખશો ને ડાયરેક્ટ તો હોતો નહીં. મિસ્ટર દવે જવાબ લખી દેવાનો તમારે, જવાબ સાચો જ આવશે. ને આવું લખશો ડબલ તો હોતો નહીં આવે, પણ લખશો ને તમે ડાયરેક્ટ જવાબ છે તો હોતો નહીં આવે. કે કેટલા માર્ક્સ છે ભાઈ? 3 માર્ક્સ છે. એક માર્ક્સ આપી ગણ્યું છે પેલા, એટલે 3 માર્ક્સ થાય. તો અહીંયા જોઈએ શું કીધું, રિસ્પોન્સ આપવાનો છે ભાઈ તમારે. કે આપણે મેં તમને પૂછ્યું હોય કે તમે ક્યાં જાઓ છો, તો રિસ્પોન્સ શું આપશો? અમે બજારમાં જઈએ છીએ. તમે કેટલા કે સ્કૂલે જાઓ છો, તો તમે સમય કહેશો ભાઈ કે અમે 10:30 સ્કૂલમાં જઈએ છીએ, અથવા સવારે 7 વાગે સ્કૂલમાં જઈએ છીએ, જે હોય સમય. તો તમે રિસ્પોન્સ આપે કહેવાય ના કહે, તો અહીંયા આવી રીતે રિસ્પોન્સ તમારે આપવાનો છે. બરાબર, જ્યાં પૂછો મિસ્ટર દવે શું બોલ્યા હશે? જોજો લખ્યું નહીં આપણે. શું લખ્યું? ઇન્ક્વાયરી એઝ નેચર. ઇન્ક્વાયરી એઝ નેચર. તો પહેલાં આપણે એ જ ધ્યાન આપવાનું કે ફંક્શન શીખ્યા હોઈએ એ સમયે આપણે ધ્યાન આપ્યું હોય તો ખબર પડે કે ઇન્ક્વાયરી એઝ નેચર આવે તો WS ક્વેશ્ચન આવે, કે પ્રશ્ન ચિહ્ન આવે. બરાબર, પ્રશ્ન વાક્ય કહેવાય ને. શું કહેવાય? પૂછ્યું કહેવાય ને. બે ઇન્ક્વાયરી ત્યાં પૂછવાનું. તો પૂછપરછ કરી હોય તો એને શું કહેવાય? ઇન્ક્વાયરી કહેવાય. તો ઇન્ક્વાયરી કરી હોય તો એને પ્રશ્ન પૂછ્યો છે. તો પ્રશ્ન પૂછ્યો હોય તો કેટલા 2 વાક્યો? તો આ તો આપણે આવડને આપણે નિયમ રાખવાનો ભાઈ કે આ પ્રશ્ન ચિહ્ન નથી છે, અહીંયા નથી છે ભાઈ, નથી, એ બે કાઢી દો. હવે બાકી રહ્યો C અને D. બરાબર છે. તો હવે પ્રશ્ન જુઓ તમે, મિસ્ટર દવે શું બોલ્યા છે? જવાબ નિરાલી શું આપ્યો? યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ. તમે ગૂગલ ઉપર તેનું સર્ચ કરી શકો છો. તો એને શું પૂછ્યું છે? એવું ભાઈ અહીંયા મિસ્ટર દવે શું પૂછ્યું છે? કોઈ શોધવાનું પૂછ્યું છે કે ભાઈ આ ક્યાં મળશે, એવું છે ને. તો જોઈ લઈએ. હાઉ જોયો આ બે જતો રહ્યા ભાઈ. જોયો ઇઝી રીત માટે તમે શીખવાડ બકા કે જ્યારે કોઈ બાબત હોય ત્યારે સૌથી પહેલાં તો જોવાનું કે ઇન્ક્વાયરી પૂછવાનું હોય. ઇન્ક્વાયરીમાં શું આવે? WS ક્વેશ્ચન હોય અથવા પ્રશ્ન ચિહ્ન હોય તો ઇન્ક્વાયરી કહેવાય. તો ચોક્કસ. તો પ્રશ્ન ચિહ્ન આમાં બેમાં નથી એટલે 2 જતા રહ્યા, 2 બાકી રહ્યા. 2 જે ઓપ્શન છે એ ઓપ્શનમાં જોઈ લો જવાબમાં ભાઈ. યુ કેન સર્ચ ઇટ ઓન ધ ગૂગલ, એવું જોઈ લો જવાબ. એટલે જવાબ શું આવશે? હાઉ કેન. દેખાય? કેન તમને દેખાય ભાઈ અહીંયા? હા, નહીં કેન દેખાય? બસ પ્રશ્ન રીતે પૂછેલો હોય, આ રીતે પૂછ્યું ના હોય, વિલો અહીંયા હોત. હાઉ કેન ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ એનિમલ. હું આ પ્રાણીની કેવી રીતે, આ પ્રાણીની શોધ મારે જોવું છે, આ પ્રાણી જાણવું છે, તો એની માહિતી કેવી રીતે મેળવી શકું? તો પેલું કહે છે નિરાલી, યુ કેન સર્ચ ઓન ગૂગલ. ગૂગલ પર જોઈ લો, શોધ કાઢો, વસ્તુ મળશે કે આ પ્રાણી વિશેની માહિતી મળશે. આવડી જવાબ આવડે ભાઈ. તો શું લખવાનું? C. તો અમે મસ્ત અક્ષર લખી દેવાનું C. લખવાનું હાઉ કેન ગેટ information about this animal. પાછળ પ્રશ્ન છે ને ભૂલવાનું નહીં. ઓકે, થઈ ગયું. હવે આ 37 જોઈએ. કિરણ, આઈ હેવ ફેડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. બરાબર, પણ આપણે તમારે શું કરવાનું? સૌથી પહેલાં તમારે જે કૌંસમાં આવેલું ફંક્શન જોઈ લેવાનું. એટલે બધી મોટા ગોળ જતી રહે. જો એક્સચેન્જિંગ નાઇસ ટાઈસ. નાઇસ ટાઈસમાં આપણે શું શીખ્યા હતા કે શું કહેતા? હાઉ આર યુ? આઈ એમ ફાઇન. બધા એવું શીખ્યા હતા. બરાબર, આપણે બધું ઘણું બધું. તો કિરણ શું કહે છે? આઈ હેવ ફેડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. ઇંગ્લિશ લેંગ્વેજમાં ફેલ થયું શું? હવે તમે કયો ભાવ વ્યક્ત કરો? કારણ કરો નાઇસ ટાઈસમાં દુઃખની વાત હોય એ તો ખબર પડે ને તમને ભાઈ. તો દોજો ધેટ્સ ગ્રેટ કહેવાય. પૂર્વ સિમ્બોલો છે કે ધેટ્સ ગ્રેટ, બહુ સરસ કહેવાય. નપાસ બહુ સરસ કહેવાય. કહેવાય ના? વેલ ડન ડિયર, વેલ ડન ડિયર, બહુ શાબાશ, શાબાશ, બહુ મસ્ત કામ કર્યું તે. આઈ ન્યૂ દેટ યુ વુડ ફેલ. હું જાણતી હતી કે તું ફેલ થવાની જ છું. કે જો ને તારે ફેલ થવું જ જોઈએ. વુડ લેવું થાય, થવું જોઈએ. તારે ફેલ થવું જોઈએ એવું કહેવાય આપણે કે ભાઈ તું ફેલ થઈ જા. તારે આપણે રસ્તામાં કે તારે એક્સિડન્ટ થવો જ જોવા, એવું ખોટું ના વિચારે. એ બધું ખોટું કહેવાય. હવે આ 3 ઓપ્શન નથી તો ચોથો ઓપ્શન હશે. ચોથો જે જોઈએ આપણે, તો ચોથો કયો છે ભાઈ? તો જોઈ લઈએ આપણે. તો શું છે? અલાસ, ખરેખર દુઃખની વાત છે, તું નપાસ થઈ, ખરે દુઃખની વાત છે. એ જવાબ શું આવશે ભાઈ આપણો?
અલાસ, દુઃખની વ્યક્તિ ભાઈ જો જે આમ જો દુઃખ હોય ને, દુઃખ વ્યક્ત કરવું હોય ને, દુઃખ વ્યક્ત કરવા માટે તો આપણે અલાસ કહીએ. અને આપણે આનંદ માટે હોય તો કેવા ભાઈ, આનંદ માટે, આનંદ માટેનું જોય આવે. અને બીજું કોઈ તો હુર, હુર, આ હોય ખાસ હુર, હુર એટલે શું થાય, ખૂબ જ આનંદની વાત છે હુર, આનંદ માટે. ઓકે, હવે કઈ બધી જવાબ તો તમારે શું લખવાનું છે, ડી લખવાનું, જવાબ લખવાનું છે ડી, અલાસ, ઉદ્ગાર ચિહ્ન. હા, હવે જોઈએ 38મો, રાહી, મેકિંગ રિક્વેસ્ટ. બસ પેલા જોઈ લેવાનું, તમારે બીજું કોઈ જોવાનું દે ભાઈ મિત્રો. શું કરવાનું, સીધું તમારે ફંક્શન નામ જોઈ લેવાનું, કયું ફંક્શન આપેલું છે તો 100% આવડી જશે. હવે રિક્વેસ્ટમાં, રિક્વેસ્ટમાં શું આવે હંમેશા, વુડ હોઈ શકે, પછી બીજું હોય છે રિક્વેસ્ટમાં તો પ્લીઝ હોઈ શકે, કાઇન્ડલી હોઈ શકે, આ શબ્દો હશે. બરાબર, જોઈ લઈએ આપણે. તો જો ધ્યાન આપો, એ રિક્વેસ્ટ હો, ધ્યાન આપજો. હવે એ આપણે ઊંચે લઈ લઈએ થોડું. હા, ઓકે, ચલો. હવે અહીંયા આલ્યું રાહી, મેકિંગ રિક્વેસ્ટ કીધું, આપણે જોઈ લીધું રિક્વેસ્ટ કીધી. તો ટીચર કે યસ આઈ વિલ, હા હું મદદ કરીશ, કોઈ બાપ મદદ કરીશ કે કોઈ આપીશ કે એવું કોઈ છે. બરાબર, તો જોયું નહીં આપણે. હવે જોઈએ આપણે ઓપ્શનમાં, વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ, શું તમે મને આ દાખલો જે છે સમ રહેવું તો આપણે દાખલો છે, હવે દાખલો મદદ કરશો. વાય ડોન્ટ યુ હેલ્પ મી સર, તમે શા માટે મને મદદ કરશો, એવું કંઈ કહેવાય આપણે. મે આઈ આસ્ક યુ એ ક્વેશ્ચન સર, હું સાહેબ તમને એક પ્રશ્ન પૂછું. પ્રશ્ન પૂછવાનું તો આવું આવે, યસ આઈ ના આવે. હાઉ કેન આઈ સોલ્વ ધીસ સમ સર, સાહેબ હું આ દાખલો કેવી રીતે ગણી શકું, તો મેં યસ ના આવે. એટલે શું આવશે, વુડ યુ, આ આવશે વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ, તમે મને આ પ્રશ્ન કરવામાં મદદ કરશો. એ આપણી શું છે, રિક્વેસ્ટ છે, વિનંતી છે. બરાબર, ધમકી વાત નથી આપણે. તો લખવાનું છે એ. નંબર શું આપવાનો ભાઈ, 38મો એ. એમાં લખવાનું વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ. થઈ ગયું ભાઈ, ઓકે. ખબર પડી, આમાં જવાબ લખી દેવાનો, તમારો જવાબ સાચો. બરાબર છે, એટલે મજા આવે એવું છે ભાઈ. આ ફંક્શનો તો મજા આવે, તમે શીખવાય હોય તો પણ આવડે. જે વિદ્યાર્થીઓને ધ્યાન આપ્યું છે એ લોકોને વાંધો નહીં આપતો. ચલો આગળ જોઈએ. હવે ફરી ફંક્શન પાછો આવ્યા 3 માર્ક્સનો. બરાબર છે. હવે આમાં પાસે શું કરવાનું છે, વાક્ય કયું વાક્ય સાચું ડાયરેક્ટ જોવાનું તમારે. આમાં છે આમાં રિસ્પોન્સ નથી, તમારે ડાયરેક્ટ શું કરવાનું, ફંક્શન નામ આપ્યું હોય ફંક્શન, કયું ફંક્શન હોતી કાઢવાનું ખાલી છે તમારે. તો જોઈએ હોતી કાઢીએ આપણે. બરાબર છે, ધ્યાન આપજો. એક મિનિટ, બરાબર, આટલા જોઈએ. બરાબર, કમ્પ્લીટ ધ sentence choosing the correct option, focusing the function in the bracket. બ્રેકેટમાં જે આપેલું ફંક્શન છે એ ફંક્શનને આધારિત તમારે શું કરવાનું છે, આ 3-4 જે છે ઓપ્શન, એ ઓપ્શનમાં 4 ઓપ્શનમાં તમારે શોધવાનું છે કે કયું ફંક્શન ઉનમાં યોગ્ય લાગશે. ખબર પડે મિત્રો, ઇઝી વસ્તુ છે, સાવ સિમ્પલ છે. ફંક્શન ત્યાં કરી નાખો એટલે 9 માર્ક તમારા ઓકે જ છે, રેડી છે. તો અહીંયા જોવાનું ફંક્શન ખાલી જોઈ લે બેટા. આપણે અલ્ટરનેટિવ છે, તો અલ્ટરનેટિવ કયું ફંક્શન કહેવાય આપણે ખબર છે ને, કયા કીવર્ડ આવે, બોલો કીવર્ડ. તો એમાં આઈધર ઓર અને નાઈધર નોર. એમાં એ આઈધર ઓર નાઈધર નોર જોઈ લેવાના, એમાં જે હોય એ વાક્ય સાચું આપણું. તો જોઈ લઈએ, સાયન્સ એન્ડ આર્ટ્સ આવે, આવું ના આવે. આઈધર સાયન્સ ઓર, હજુ આવી ગયું મેં આઈધર ઓર. હવે આગળ જોવાની જરૂર નહીં ભણવા. જો નોર છે પણ નાઈધર નથી આગળ. ઓકે, નોર છે પણ નાઈધર નથી, ખોટું. બટ તો આવે જ નહીં. એના કારણે જવાબ આવશે આઈધર સાયન્સ ઓર કોમર્સ. ડાયરેક્ટ જવાબ તમને આવડી જવું જ તો ભાઈ, બી. શું લખવાનું, આઈધર સાયન્સ ઓર કોમર્સ. બરાબર, થઈ ગયું, મસ્ત જવાબ. તમારે ઇઝી વસ્તુ તમને મેં શીખવાડી છે કે જ્યારે કોઈ પણ ફંક્શનનું નામ આવે તો હોતી કારણ કે આ ફંક્શનમાં આવવું જુઓ. આ જોવાનું જરૂર નહીં, પછી જોવાની. પેલા શું કરવાનું તમારે, ફંક્શન જોઈને કે આ ફંક્શન આવ્યું, એબિલિટી આવી તો કેન કુડ હોય એ સાચું. બરાબર, એ સમજવાનું તમારે. તો આઈધર ઓર નાઈધર નોર, પણ નાઈધર હોય તો વાક્ય સાચું આવત. ઓકે, ચલો આગળ. ધ ટ્રેન. હવે બીજું જોવાનું નહીં, લોકેશન જોઈ લો પેલા. બસ
શું જુઓ? લોકેશન. લોકેશનમાં શું આવે? જગ્યા, સ્થળ, કોઈ યોગ્ય યોગ્ય કહેવાય ને, જગ્યા હોય નિશ્ચિત કરેલી હોય એ પ્રમાણે હોય. તો ટ્રેન તો જો દિલ્હી આલેલું. બીજામાં હવે વિલ ઓન ટાઈમ છે ના, રનિંગ ઓન ટુડે, લેટ ટુડે એ સમયવાળું દર્શાવે. હેઝ નોટ એની હાફ ઓફ ધ 10 મિનિટ્સ આ પણ સમય બતાવે. પણ આ દિલ્હી બતાવે છે. દિલ્હી શું બતાવે છે? પ્લેસ, લોકેશન બતાવે છે. તો લખો બીમાં શું લખશું ભાઈ આપણે? બોલો બોલો મિત્રો, બોલો તો ફટાફટ. બીમાં લખીશું આપણે વેલ. વાક્ય તમારે લખવાનું, પેપર શું લખવાનું? આ લખવાનું છે તમારે 40માં આવી લખવાનું. તમારે શું લખવાનું? સિસ્ટમ આવી લખવાનું તમારે કે નંબર 40 લખવાનું ધ ટ્રેન, પછી લખવાનું વિલ એરાઈવ એટ દિલ્હી સૂન. આવું લખ્યા પછી તમારે કયું ઓપ્શન લખવાનું છે? બી. તો કૌંસમાં લખી દેવાનું બી. આવું લખજો, આવું કરી દેવાનું બી. બરાબર. આમાં એવું જ લખવાનું બી લખ્યું, પણ અહીંયા આખું વાક્ય લખી દેવાનું. અહીંયા યુ કેન પછી લખી દેવાનું જે હોય આ રીતે લખી દેવાનું જવાબમાં. બરાબર છે. ધ્યાન આપજો ખાસ. વાક્ય પૂરું કર્યું. વાક્ય શું લખ્યું આપણે? તો વીર એરાઈ વેર દિલ્હી સૂન. બી લખી દેવાનું આવું. આ રીતે લખવાનું તો સાચું. આ જ લખશો તો સાચું જ છે, પણ આ લખજો તો ઉઈ લખશે. બરાબર છે. ચલો જોઈએ ભાઈ 41માં જોઈ લઈએ હવે. જો 41માં શું છે ભાઈ? કાજલ આસ્કડ મુન્ના રિપોર્ટિંગ વર્બ. હવે તમે મેં કીધું હતું રિપોર્ટિંગમાં શું આવે? તો નિયમ હતો કે આસ્કડ હોય ત્યાં WS ક્વેશ્ચન આવવું જોઈએ, અથવા બીજું શું આવે? નોન WS ક્વેશ્ચન આવવું જોઈએ. બરાબર છે. WS ક્વેશ્ચન આવે વોટ વેર વેનથી વાક્ય બનેલું હોવું જોઈએ. કયું વાક્ય? ઇનડાયરેક્ટ સ્પીચનું. વોટથી વાક્ય શરૂઆત થતી હોય, અથવા નોન WS ક્વેશ્ચન શરૂ થતી હોય વાક્ય. નોન WS ક્યાં આવે? નોન WS ક્વેશ્ચન ક્યાં ક્યાં હોય? તો ઇસથી વાક્ય થતું હોય ને. આર યુ ગોઈંગ ટુ સ્કૂલ એ બધું નોન WS ક્વેશ્ચન કહેવાય. પણ વોટ આર યુ રીડિંગ એ WS ક્વેશ્ચનથી વાક્ય બન્યું કહેવાય. આવી રીતે જોવાનું. તો પ્રશ્ન ચિહ્ન તો આવવાનું જ છે, કારણ કે રિપોર્ટિંગ છે. અહીંયા પ્રશ્ન ચિહ્ન તો સોરી રિપોર્ટિંગ વર્બ છે એટલે એવું આજકડ આવવાનું છે. અને આજકડ આવશે, આજકડ શબ્દ આવે ત્યારે તમારે શું કરવાનું? અહીંયા WS ક્વેશ્ચનવાળું વાક્ય અથવા કયું વાક્ય છે? એ પર વાક્ય હશે. બરાબર છે. તો અહીંયા ધેટ આવે ભાઈ. આજકડમાં કદી ધેટ ના આવે એટલે આ ખોટું. બરાબર. વોટ પણ વોટ હી વિલ બાય ફોર હર. બરાબર. રિપોર્ટિંગ વર્બ. પણ એવું ઇફ હી વોઝ બીજી ધેટ ડે. હવે અહીંયા કાજલ શું કીધું એ ખબર આપણે ખબર, પણ અહીંયા વોટ આવે સાચું. આ સાચું થાય ત્યાં આપજો. બરાબર. વોટ આપે. નિયમ શું હવે આગળ જોઈએ તો હી વિલ આવે ભાઈ, વુડ આવે. ખબર પડી? જ્યાં આપજો એક શબ્દ બદલાય તો વાક્ય તમારે બદલી જશે. તો અહીંયા વિલ નહીં આવે, એવું આવશે વુડ આવશે. વુડ વાક્ય વુડ. આપણે નિયમ હતો ને, વિલ આવે તો વિલ શેલ આવે તો વુડ મૂકવું. ઈ જ આવે, ઈ જ એમાં આવે તો વોઝ વેર મૂકવું. ડુ આવે તો ડીડ મૂકવું. એ નિયમો બધા તમારે ખરેખર જોઈ લેવા જોઈએ, તો વાક્ય આવડી જાય. હવે અહીંયા સાચું ઈફ આજ કરો ઈફ તો આવે જ. ઈફ અને આ WS મેમરી એક તો આવે જ. તો ઈફ આવ્યું આ આવતું હતું, પણ આમાં નિયમ શું થયો? વિલનું વુડ કર્યું તો સાચું હતું, પણ વુડ ના થયું. અને અહીંયા ઈફ આવ્યું તો ઈફ હી વોઝ બીજી દેટ ડે. બરાબર. બધું કમ્પ્લીટ વાક્ય સાચું સી છે. આ બધું જોવાની જરૂર નથી. બરાબર. હેજ આવે હેડ જ આવે. હેજ આવે ભાઈ ના આવે. શું આવે? હેવ કે હેજ આવે તો હેડ આવે ને આવે. નિયમો બધા ધ્યાન આપજો તમારે. તો આપણે નંબર જોઈએ સી જોઈએ. જવાબ સીમાં શું લખવાનું છે? ઇફ હી વોઝ બીજી ધેટ ડે. આવી રીતે આપણે અહીંયા જવાબ આવશે. ખબર પડી ભાઈ મિત્રો? ઇઝી વસ્તુ શીખવાની. ખાલી રિપોર્ટિંગ શબ્દ આવ્યો એટલે સમજી લેવાનું કે આસ્કડ આવશે, પછી સજેસ્ટેડ આવશે, ટોલ્ડ આવશે. બરાબર. અને એડવાઇસ શબ્દો આવશે. એ તો આપણે ઓકે જાણીએ છીએ. પણ કોઈ દિવસે આવું પણ આવે તો આ પણ જોઈ લેવું પડે કે વોટથી બન્યું છે વાક્ય સાચું, જવાબ સાચું આવે. પણ અંદર જોવું પડે. હા ભાઈ, અંદર જોઈ લેવાનું તો તમે સાચા. પણ તમે ડાયરેક્ટ ના લખી દેતા ઉતાવળમાં. ચલો આગળ જોઈએ આપણે. ધ્યાન આપજો. હવે પ્રશ્ન નંબર આપણે જોઈએ. હા, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો શું કહેવા માગે છે અહીંયા? કે આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને પૂર્ણ કરવાનું છે. ડાયરેક્ટ તો લખવાનું દો. ઘણા વિદ્યાર્થીઓ લખે છે જવાબ ડાયરેક્ટ, પણ ચાલશે નહીં, માન્ય નહીં ગણાય, માર્ક્સ નહીં આવે. પછી કે ભાઈ ઘરે ગણશી માર્ક્સ મારે આટલા આવશે, એટલે એટલા આવશે, પણ આ માર્ક્સ કપાઈ જશે તમારા 3 માર્ક્સ. સાચું હશે તો પણ તમારા માર્ક્સ કપાશે. મહેરબાની કરીને તમારે શું કરવાનું છે? તમારે આખો પેરેગ્રાફ લખવાનો છે,
ને પછી એના જવાબો અંદર જે છે ને બ્રેકેટ્સ, સોરી આ બ્લેન્ક છે ને બ્લેન્ક્સ, એમાં તમારે લખવાના છે ભાઈ. ખબર પડે છે ને? આ બ્લેન્ક્સ કહેવાય અને આ શું કહેવાય? બ્રેકેટ કહેવાય. બ્રેકેટ્સ એટલે શું થાય? કૌંસ. યાદ રહ્યું? કૌંસ કહેવાય. તો આખું પેરેગ્રાફ તમારે લખવાનું છે પેપરમાં, પરીક્ષામાં આખો પેરેગ્રાફ. બધા ધ્યાન આપજો, કારણ કે તમે ઉતાર કરો છો, લખતા નથી. જોર આવે છે ઘણા લોકોને લખતા, પણ આપણે બિલકુલ જોર લાવવાનું નથી, રિઝલ્ટ લાવવાનું છે. જોર લાવવા કરતાં રિઝલ્ટ લાવવું સારું. બરાબર છે? તો મહેરબાની કરીને આળસ રાખ્યા વગર પેરેગ્રાફ લખજો આખો. વારંવાર કહેવામાં આવશે તમને. તો જવાબ લખવાનો, આપણે કોઈ સૂતા લખવા નથી, ડાયરેક્ટ લખવાનું. 42 નંબર તેની જવા દીધી, લખી દીધો. યુ શુડ નોટ ગેટ ખાલી ગયા બીકોઝ. તો યુ શુડ નોટ ગેટ, તમે શું આપતા નથી? તો એટેન્શન. બરાબર? યુ શુડ નોટ ગેટ, જો અહીંયા ધ્યાન આપજો, બીકોઝ સમવન ડઝ નોટ પે. યુ શુડ નોટ ગેટ, તમારે ક્યારે પણ શું કરવા નથી? જો અહીંયા શબ્દો આલેલા, ઓબ્ઝર્વ એટલું થાય, નિરીક્ષણ કરવું. ઈટ એટલે કંટાળવું. ઈટ એટલું થાય કંટાળવું. એટેન્શન ધ્યાન આપવું. શું થાય? એટેન્શન એટલે ધ્યાન આપવું. તો યુ શુડ નોટ ગેટ ઇરિટેટેડ, તમારે કોઈ પ્રકારનો કંટાળો લાવવાનો નથી. ઇરિટેટેડ શું આવશે? ઇરિટેટેડ. બીકોઝ, કારણ કે સમવન ડઝ નોટ પે એટેન્શન. એટેન્શન અહીંયા મૂકવાનું, એટેન્શન, કારણ કે ઘણા લોકો ધ્યાન આપતા નથી હોતા ટુ યોર મેટર, તમારી બાબતમાં. તમારી બાબતમાં કોઈ ઘણા વાત તો કરતા હોય તો આપણને કોઈ ધ્યાન ના આપે, એટલે આપણે કહીએ ભાઈ આ મારી વાત સાંભળતો નથી, લક્ષ ના આપે, ત્યારે સમજી લો કે તમારી વાત સાંભળવા તૈયાર નથી. એટલે અહીંયા એવું હોય, યુ શુડ નોટ ગેટ ઇરિટેટ, તમારે કોઈ કંટાળવાની જરૂર નથી. કે જ્યારે, કારણ કે સમવન, કોઈ ઘણા લોકો એવા હોય છે કે જેને આપણા બાબતમાં ધ્યાન આપતા જ નથી. યુ શુડ ખાલી ગયા યોર વે, યુ શુડ ઓબ્ઝર્વ, તમારે શું કરવાનું? તમારા રસ્તે યોર વે, તમારો રસ્તો સાચવવાનો છે. ઓફ ડીલિંગ વિથ સમવન એન્ડ મેન ઇટ ઇફ નીડેડ, તમારે બીજા સાથે તમારે વ્યવહાર કરતો હોય, ડીલિંગ કરતા હોય, તો તમે તમારા રસ્તે નિરીક્ષણ કરો કે શા માટે મારી વાત સાંભળતો નથી, કે કેમ છે, એ આપણે જાણવું જોઈએ. એન્ડ મેન્ડ ઇટ ઇફ નીડેડ, અને જો એમાં તમારી જરૂર હોય તો ફેરફાર કરવો જોઈએ. મેન્ડ એટલે ભાઈ, મેન્ડ એટલે સુધારવું. બરાબર? ઓકે, તો આ રીતે આવશે. યુ શુડ નોટ ગેટ ઇરિટેટેડ, તમારે કંટ્રોલ આપવાની જરૂર નથી. કે જ્યારે તમે કોઈ ધ્યાન ના આપે, હજુ વાક્ય મસ્ત આલેલું કે ગેટ ઇરિટેટેડ. બરાબર? પછી એવું બીકોઝ સમવન ડઝ નોટ પે. પે આપણે પે આપણે ઘરમાં સમજી ગયા, પ્લીઝ પે એટેન્શન, મહેરબાની કરીને ધ્યાન આપો, પે એટેન્શન કહીએ છીએ, એ તો આપણે આવડી જાય એવું છે. અને યુ શુડ ઓબ્ઝર્વ, હંમેશા તમારે નિરીક્ષણ કરવું જોઈએ. ઓકે, આ રીતે આવશે. જો વાક્યમાં સમજો તો આવડશે. જો યુ શુડ એટેન્શન, એટેન્શન કદી આ કદી ક્યારે પણ ક્રિયાપદ નથી. અભ્યારીએ ક્રિયાપદ છે ના, તો ક્રિયા નામ બધા બરાબર, ક્રિયાપદ નથી. તો ક્રિયાપદ તો અહીંયા આવી જાય, પણ ક્રિયાપદ નથી ના આવ્યું. આજે સમજ્યું થોડું તો તમને આવડશે. મહેરબાની કરીને માર્ક્સ ક્યાં ખોવા નથી. આ તમારે લખવા નથી, પેપરમાં લખવા નથી આવ્યું બધું, આ લખવા નથી આવ્યું. તો ડાયરેક્ટ જવાબ સીધો લખવાનો છે, આન્સર કરી 9:42. ઓકે, ચલો આગળ જોઈએ. જો ત્યાં આપો, આ 3 માર્ક્સ ઇઝી હતા, આવડે એવું હતું. હવે જોઈએ આગળ આપણે. હા, ફાઇન્ડ એની રાઇટ વર્ડ મિનિંગ્સ. ઓકે, ચલો. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ જે છે એ તમારે શું કરવાનું છે? શોધવાનો છે. એક શબ્દ આપેલો હશે અને 4 ઓપ્શન આપ્યા છે બીજા, તો 4 ઓપ્શન છે, એમાંથી એક જવાબ સાચો જ લખવાનો છે. ઘણા વિદ્યાર્થીઓ એટલા આળસુ હોય છે કે શું કરે છે? સ્લીમ લખે છે, પછી હમણાં 4, 1, 2, 3, 4 આપ્યા હોય, 1, 2, 3, 4 આપ્યા હોય, તેને નથી લીટી કરતા ગોળ આમ રાઉન્ડ મારે, આમ રાઉન્ડ મારે ગોળ. આપણે રાઉન્ડ નહીં મારવાનું, આપણે શું કરવાનું છે? પેપર લખવાનું કહી દે કે નંબર 43, જોજો આ રીતે લખવાનું તમારે. 43 નંબર સૂચનાઓ લખવાની જરૂર નથી હો, તમારે રાખજો. સ્લીમ, સ્લીમનો જવાબ શું આવે? ડાયરેક્ટ જવાબ લખવાનો સીધો. તો સ્લીમનું આવે પાતળું. શું થાય? પાતળું. હવે પહેલા બાબત એ બાબત છે કે બાબત મેઇન મહત્વની બાબત છે કે તમારે આ નિયરેસ્ટ મિનિંગ સામે પૂછવાય છે, એ ખબર છે તમને? તમારા નિયરેસ્ટ મિનિંગ બ્લેક બક નામની જે બુક લીપ છે ને, સપ્લિમેન્ટરી રીડિંગ વાળી બુક જે છે ને, એમાંથી પૂછાય છે. બ્લેક બક એમાંથી આવે છે. અને એમાંથી જે પૂછાય છે લેસન બધા છે, 20 લેસન છે, બધા યુનિટ છે, એ યુનિટમાંથી પૂછાય છે. આડ્યું એટલે ઇમ્પોર્ટન્ટ સારા હોય એ તમારે જોઈ લેવાના, જેથી આપણને આવડી જાય. તો અહીંયા જો સ્લીમ એટલે શું થાય ભાઈ? પાતળું થાય. આ સમજે પૂછાય કે સ્લીમ એટલે સ્લીમ. આપણે તમે કઈ બોલો છો? મોબાઈલ હોય તો કે
કેટલો મસ્ત મોબાઈલ સ્લિમ. સ્લિમ એટલું થાય પાતળું. વેરી થિન, તો જવાબ આવી ગયો વેરી થિન. તો તમારે લખવાનું છે વેરી થિન. તમે ઘણી વખતે બોલતા હો શબ્દો, એ શબ્દોનો ઉપયોગ થયેલો હોય છતાં પણ તમને નથી આવડતો, બરાબર છે. હવે ભાઈ અહીંયા મોબ, MOB, મોબ એટલે શું થાય? MOB, મોબ એટલે ટોળું થાય. શું થાય? ટોળું. તો ટોળામાં શબ્દ કયો છે અહીંયા? તો બીજા બધા ગ્રુપ છે, ટોળું છે, પણ આ ગ્રુપ સાથે નહીં, પણ ટોળું જે આખું બધા સમૂહ માટે વપરાય છે. આ ગ્રુપ, આ ક્રાઉડ, તો શું કહેવાય? ક્રાઉડ. બરાબર. તમે જખણ ઘણા સાંભળ્યું છે ટોળા માટે હર્ડ આવે, HERD. હર્ડ એટલે ટોળું થાય. પછી એક ક્રાઉડ એટલે થાય. પણ ક્રાઉડ શું થાય છે? લોકોનું ટોળું જે છે એ માટે શબ્દ વાપર્યો છે. ભાઈ મોબ એટલે લોકોનું ટોળું, કોનું કહેવાય? ક્રાઉડ કહેવાય. મને રાખજો. પછી આપણે જોઈએ 45 જવાબ. એમાં શું આપેલું છે? શિવર, SHIVER. શિવર એટલું થાય. શિવર એટલે શું થાય? અહીંયા ધ્રુજારી મારવી, ધ્રુજવું. શું કહેવાય? ધ્રુજવું, શિવર કરવું. શિવરિંગ થવી. શું થાય? ધ્રુજારી મારવી, કંપન થવું, ઠંડી વાપવી, એવું બધું કહેવાય. તો શું કહેવાય? અહીંયા ટ્રેમ્બલ. દેખાય છે શબ્દ અહીંયા? ટ્રેમ્બલ. ટ્રેમ્બલ એટલે ધ્રુજારી મારવી, ટ્રેમ્બલ. TREMBLE. તો TREMBLE, ટ્રેમ્બલ થઈ ગયું. આવી રીતે તમારે શું લખવાના? જવાબ આથી લખવાના, મસ્ત રીતે લખવાના. એટલે સાહેબ સાચા સાચા સાચા, એક એક એક. આવી રીતે માર્ક્સ પણ આવી જાય તમારા. દેખાય છે ને બધી? આ રીતે તમારે લખવાનું પેપર. તમારે જો અંડરલાઈન નહીં કરવાની બધી, આ તો અંડરલાઈન કરવા છે. અંડરલાઈન કરવાની તમારે આખું લખવાનું છે. સ્લીમ તો શું જવાબ આવે એ તમારે લખવાનો છે. એ મહેરબાની કરીને લખતા શીખવાનું છે. સારા અક્ષરે લખવાનું, મસ્ત અક્ષર લખજો, કે જેથી આ કમ્પ્લીટ તમારે માર્ક્સ આવી જાય. બરાબર છે? ઓકે. હવે આપણે જોઈએ, આપણે બરાબર સેક્શન એ જોયો, સેક્શન બી ને સી એ જોયા, 2 જોયા. બી ને સી છે અહીંયા પૂરા કરીએ છીએ આપણે. ઓકે. હવે જે નવો સેક્શન ડી અને ઈ બાકી રહે છે. હવે આપણે ક્યાં રહે છે? ડી અને ઈ. એ આપણે નેક્સ્ટ જે લેક્ચર છે એ સમયે આપણે જોઈ લઈશું એમાં. અને આટલા સુધી આપણે સારી રીતે શીખ્યા, તમને સમજણ પડી પણ હશે. બરાબર છે? અને જે હું કીધું તમને સમજાવ્યા એ રીતે તમારે પેપર લખવાનું છે. સારા અક્ષરે મસ્ત રીતે લખવાનું, જેથી જોનારા જે શિક્ષક હોય એ શું કરે? તમારા માર્ક્સ કયા પણ કાપે નહીં. એ તમારે લખવાનું છે. બધું એવું લખવાનું, મિક્સ મસાલો નહીં કરી નાખવાનો કે જેથી સાહેબ કંટાળે અને માર્ક્સ ઓછા આપે. એવું નથી કરવાનું આપણે. બરાબર છે? તો બી અને સી જોઈએ આપણે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેક્શન જે બી અને સી જોયા અને સેક્શન ડી અને ઈ જોઈ લઈશું. બરાબર છે? ઓકે. આ બધી સમજણ તમને પડી હશે. બરાબર? ચલો હવે બાય.